જીવન સાનિધ્ય એટલે એક એવો પ્રોગ્રામ કે એવો કાર્યક્રમ કે જેને આપણે માણવા માટે હંમેશા આતુર હોઈએ છીએ. અને આ પ્રસંગે આપણા સૌના આત્મીય, વંદનીય અને પૂજનીય એવા શ્રી ગોવિંદ કાકાને આપણે પ્રણામ કરીએ કે જેમના વિચાર બીજથી અંકુરિત થયેલા પ્રોગ્રામ આપણે માણી રહ્યા છીએ. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલ જીવન સાનિધ્ય કાર્યક્રમમાં આપ સૌનો ભાવભીનો આવકાર. આજે જીવન સાનિધ્યનું 48મું વક્તવ્ય અને આ 48મા વક્તવ્યમાં આપણે માણવાના છીએ સંગીતનો એક સિતારો, એક ઝગમગતો સિતારો અને સૂરોનો સરતાજ એવા AR રહેમાનની જીવનકથા, ધ સ્પિરિટ AR રહેમાન, ધ સ્પિરિટ ઓફ મ્યુઝિક, જેના લેખિકા છે લંડન સ્થિત પ્રખ્યાત ફિલ્મકાર અને બહુ સરસ એવા લેખિકા છે નસરીન મુન્ની કબીર. અને આ જીવનકથાને પ્રસ્તુત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે પત્રકાર, વક્તા અને લેખક એવા શ્રી જ્વલંત છાયા. હૃદયના ઊંડાણ સાથે આપણે એમને આવકારીએ, તાળીઓથી વધાવી લઈએ. આજે ખૂબ સરસ આપણે જીવનકથા માણવાના છીએ અને આ સત્રની શરૂઆત જ આપણને ઘણું બધું કહી જાય છે, એક રોમાંચ. કારણ કે આપણે જેવા એન્ટર થતા હતા ત્યારે AR રહેમાનના મ્યુઝિક સાથેનું એક અલગ જ વાતાવરણ આપણે અનુભવ્યું. પુસ્તક પૂજન તરફ આગળ વધીએ. આજના આપણા વક્તા શ્રી જ્વલંત છાયા, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી આશીષભાઈ વકીલને વિનંતી કરીએ તેઓ મંચ પર આવે અને પુસ્તક પૂજન કરશે. આપણો જીવન કેરો ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કે જેના પાને પાને જીવન જીવવા માટેની જડીબુટ્ટીઓ સમાયેલી છે. અને એવું કહેવાય કે કદાચ જીવનના કોઈ પણ પ્રશ્ન હોય એના જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તો આ જીવન સાનિધ્ય શ્રેણીમાં પુસ્તક પૂજન માટે આપણે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ તેઓ પુસ્તક પૂજન કરશે. જીવન સાનિધ્ય શ્રેણી આપણા દરેકના જીવનમાં એવી વણાઈ ગઈ છે કે આપણે દરેક સોમવારે એની રાહ જોતા હોઈએ છીએ અને હંમેશા આતુર હોઈએ કે આ સત્ર પૂરું થાય પછી આવતા સોમવારે કોણ હશે, એના પછીના સોમવારે કોણ હશે. એટલે આ જે આતુરતા છે એનો કદાચ અંત ન આવે એવું પણ આપણે અપેક્ષા રાખીએ કે આ જીવન સાનિધ્ય શ્રેણી છે સતત ને સતત ચાલ્યા કરે. પુસ્તક પૂજન થઈ રહ્યું છે, વધાવી લઈએ. આજના આપણા વક્તા શ્રી જ્વલંત છાયાનું હરિયાળા છોડથી સ્વાગત કરવા માટે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓનું હરિયાળા છોડથી સ્વાગત કરે. તાળીઓથી વધાવી લઈએ ફરીથી. આજે આપણને જે વક્તા પ્રાપ્ત થયા છે શ્રી જ્વલંત છાયા, એના વિશે થોડુંક જાણીએ. તેઓ 104 વર્ષ જૂના ગુજરાતી દૈનિક અખબારના તંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ છેલ્લા 29 વર્ષોથી તેઓ સતત સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓએ 500થી વધુ મહાનુભાવો અને વિશેષ વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લીધા છે કે જેમાં પૂજનીય શ્રી મોરારી બાપુ, આપણા લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જગજીતસિંહ, હેમંત ચૌહાણ, અનેક એવા વ્યક્તિ છે કે જેઓના ઇન્ટરવ્યૂ એમણે લઈ ચૂક્યા છે. તેઓએ પ્રેમ, પરમેશ્વર, આધ્યાત્મ, સાહિત્ય, સંગીત, ફિલ્મ સહિતના વિષયો પર વૈવિધ્યસભર માહિતીથી ભરપૂર અને લાલિત્યથી નીતરતા લેખો અને 500થી વધારે લેખો આપણને આપી ચૂક્યા છે કે જે પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમનો વિશેષ પરિચય આપતા મને આનંદ થશે. ગુજરાતી રંગભૂમિ અને સાહિત્ય ક્ષેત્રે સર્વપ્રથમ એવો હું આત્મકથા છું એવો પ્રયોગ એમણે કર્યો હતો, જેમાં લેખન, સંશોધન, પરિકલ્પના અને નિર્માણ બધું જ એમનું હતું. એ ઉપરાંત રંગી મોહન કે રંગ, સોરઠી ડાયરી, રાજકોટના ગાંધી તથા રંગ છે રાજકોટ એવા નાટકો પણ એમણે લખ્યા છે. એટલે એમનો પરિચય આપવા બેસીએ તો કદાચ અડધું સત્ર તો અહીંયા જ પૂરું થઈ જાય, પણ છતાં આને અટકાવી અને આગળ વધીએ કારણ કે આપણે એમને સાંભળવાના છે. તો આવો આવકારીએ
બહુમુખી પ્રતિભા એવા શ્રી જ્વલંતભાઈને કે આજની જે જીવન કથા છે AR રહેમાન ધ સ્પિરિટ ઓફ મ્યુઝિક નો આસ્વાદ આપણને કરાવે. શ્રી જ્વલંતભાઈ. વરસાદને સતત પડ્યા રાખવાનું મન થાય એવા આ પાવન પરિસરમાં હું પોતે મારું સ્વાગત કરું છું. એટલા માટે કે આ સુરતના આવા ગમે એવા, એટલે અમે કોકવાર આવતા હોઈએ, એટલે ગમે એવા ટ્રાફિકમાંથી આમ આવી અને આ પરિસરમાં પ્રવેશ કર્યો તો આપણી માથા ઉપર આમ 10-12 કિલોનું કોઈ વજન હોય નહીં, કોક હળવું કરે કે લાવો હું મૂકી દઉં, એટલી શાંતિ અહીંયા અનુભવાય. અને મને જાણ છે ત્યાં સુધી ઈલા ભટ્ટના સંસ્મરણો અહીંયા સંકળાયેલા છે. પ્રવીણ જોશીની ચેતના સાથે આ પરિસરની દિવાલો છે. અને મને અહીંયા આવ્યો ત્યારે માહિતી મળી કે વિનોબાજીના હસ્તે પણ વૃક્ષારોપણ, એટલે એ બહુ મોટી લેગસી છે. જેમ 104 વર્ષ જૂનું અમારું અખબાર, એમાં 112 વર્ષ જૂની સંસ્થા, એમાં આ SRK ફાઉન્ડેશનનો મંચ, એટલે ગોવિંદ કાકા અહીંયા આ ચેર ઉપર નથી પણ દરેક ખુરશી ઉપર ખાલી છે ત્યાં અને ભરેલી છે ત્યાં પણ બેઠા છે. એટલે એમની જીવંત ચેતના જે આપણને પ્રેરણા દઈ રહી છે, એમને વંદન કરું. કમલેશભાઈ અને બધા જ મિત્રો. સામાન્ય રીતે એવું કંઈ વક્તવ્ય કેવું હોય એટલે એવું કહે લોકો કે આમ હું ક્યાંય બહુ એમ કે કોઈને કહું નહીં કે મારે બોલવું છે ના તેને એમ બધું. એટલે મને અહીંયા કોઈ ઓળખતું નહોતું, એવું મને હતું કે ભાઈ મારો કોઈ સંપર્ક નહીં એમ. પણ હું એવો દંભ નહીં કરું કે મારે અહીંયા આવવું નહોતું. હું રાહ જોતો હતો. એકચ્યુઅલી આઈ વોઝ વેઇટિંગ સિન્સ લોંગ કે ક્યારે કોક સાથ દે, પણ મારે સંપર્ક નહોતો. અને અચાનક આ તેડું આવ્યું એટલે હરખભેર, જરાય આનાકાની કર્યા વગર, ખાલી એક રવિવાર સોમવારનું મારે પ્રશ્ન પૂછ્યો કે આમાં કંઈ ન થાય એમ, એટલી એક સામાન્ય ચર્ચા કરીને અહીંયા આવવાનો આનંદ મેં સ્વીકારી લીધો. દરેક જાહેરમાં બોલનાર વ્યક્તિ હોય એને એવી ઈચ્છા, એટલે જેમ દરેક ક્રિકેટરને એવી ઈચ્છા હોય કે એક મેચ લોર્ડ્સમાં રમવા મળે, એમ જાહેરમાં બોલનાર વ્યક્તિને એવું મન થાય કે એકવાર સુરતમાં બોલવાનું. આપણી જૂની જે કહેવત છે એ સુરતનું જમણ ને કાશીનું મરણ, પણ હું એવું કહું કે સુરતનું શ્રવણ પણ એટલું જ જોરદાર. અને એ આ શ્રુતિ યજ્ઞ જે ચાલી રહ્યો છે 48 અઠવાડિયા આ, અને એ પહેલાના 52 અઠવાડિયા, મને એ ભગવદ્ ગીતા સંદર્ભે જે આખી ગોષ્ઠી હતી એના માટે પણ નિમંત્રણ હતું. પણ હું મારા વિશે હંમેશા કહેતો હોઉં છું કે વ્યસ્ત નહીં પણ અસ્તવ્યસ્ત. એટલે એવા કામમાં છીએ કે સતત 3 દિવસ નીકળી ન શકાય. એટલે આખું જે આ એક આખો ઉપક્રમ જે ચાલી રહ્યો છે, SRK નોલેજ ફાઉન્ડેશન જે કામ કરી રહ્યું છે, ખરેખર યાજ્ઞિક હોય ને તો જ આ યજ્ઞ છે એ ચાલે. અને એ યજ્ઞમાં આહુતિ આપવાનો આજે એક અવસર સાંપડ્યો છે. એ આનંદ તમારી વચ્ચે વહેંચી રહ્યો છું. અને બહુ સરસ જીવન કથા, એટલે આ એક આખી જે વાત છે ને કે આત્મકથા અને જીવન કથા, બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી, એ પણ પાછો બહુ રસનો વિષય છે. એટલા માટે કે આપણે હવે એક સાથે આપણા આટલા બધા લોકો અહીંયા છીએ, આપણે એક આખા એવા યુગમાં જીવી રહ્યા છીએ જેનો મને કોઈ વિરોધ વાંધો નથી. એને હું સમસ્યા નથી કહેતો, માત્ર સ્થિતિ કહું છું. એ એવી સ્થિતિ છે કે આપણે બધા જ લોકો જ્યાં હોઈએ ત્યાં ઓનલાઈન હોઈએ છીએ, પણ ઓન ધ સ્પોટ બહુ ઓછા હોઈએ છીએ. અને આપણે ઓન ધ સ્પોટ દર અઠવાડિયે એકત્ર તમે લોકો થાવ, અમે લોકો ક્યારેક લાઈવ સાંભળીએ, ક્યારેક લિંક કોઈ શેર કરે ત્યારે સાંભળીએ. એટલે માણસને માણસમાં રસ હોવો ને એ પણ હવે અમારા માટે એક ન્યૂઝી એલિમેન્ટ છે. અને અમે લોકો, તમે જો સૌરાષ્ટ્રના તમે છાપા વાંચો ને તો દરરોજ અમે લોકો છાપીએ કે સાવજે આટલું મારણ કર્યું, સિંહે 2-5 ગાયને મારી, સિંહ છે એ ગામમાં ઘૂસી ગયા. હવે દરરોજ અમે માણસના સમાચાર છાપીએ, એના કરતાં ઘણીવાર છે ને સાવજના સમાચાર વધારે. અને અમને એક પણ સિંહનો ફોન નથી આવ્યો કે થેન્ક યુ તમે આજે અમને હાઇલાઇટ કરી. પણ અમે આમ કે આમ સિંહમાં એટલો બધો રસ છે લોકોને. તો એટલે હવે આ બધા હ્યુમન પરસેપ્શન્સ છે. એમ આપણે એમ કહીએ છીએ કે મોર કળા કરે છે. એકચ્યુઅલી મોરને ખબર નથી, મોર જે કંઈ કરે છે એને માણસ કળા કહે છે. એ આખી પરિસ્થિતિમાં
માણસ વિશે વાત થાય, માણસના જીવન વિશે વાત થાય. એણે પોતે કરી હોય, એ પછી આત્મવૃત્તાંત હોય, આત્મકથા હોય, કે કોઈએ એમના વિશે લખેલી વાત હોય. એ બહુ જ અગત્યનું છે એટલા માટે કે આ તમામ જે મહાનુભાવો છે, જેની ચર્ચા અહીંયા બહુ જ વિદ્વાન લોકોએ કરી, એ અને હવે પછી જે થશે, એ લોકો જેમ ગોવિંદ કાકા એક જીવંત માનવ તીર્થ છે, એમ આ તમામ લોકો છે ને માનવ તીર્થ છે. ને માનવ તીર્થોની 52 માનવ તીર્થોની યાત્રાનો એક સંકલ્પ લઈને તમે લોકો ચાલ્યા. એ લોકોના જીવનમાંથી એટલું બધું ઊંડાણ આપણને મળે, એટલી બધી ઘટનાઓ મળે. એટલે એવું બને કે સામાન્ય રીતે જે માણસો જીવતા હોય એના જીવનમાં કોઈ જ ઘટના ન બને, અને કેટલાક માણસોના જીવન જ એવા હોય જે ઘટના બની અને આપણી સામે આવે ને આપણી સામેથી ઓઝલ થઈ જાય. એટલે ઓવરઓલ જે ઉલ્લેખ થયો એ પ્રમાણે કે મને પોતાને પણ જર્નાલિઝમમાં મને ઇન્ટરવ્યૂ, માણસને કઈ રીતે એની સાથે વાત કરવી, મારા સૌથી વધારે રસનો વિષય રહ્યો છે. સુરેશ દલાલ એવું કહેતા કે ઇન્ટરવ્યૂ લેવો એટલે માણસને ધીમે ધીમે ખોલવો, નહીં કે એને ખુલ્લો પાડવો. અને આ એક પેટર્નથી અમે લોકો ઇન્ટરવ્યૂ કરતા શીખ્યા અને અમે લોકોએ કર્યા. એટલે એટલા બધા માણસોને મળવાનું થયું, માણસો વિશે જાણવાની મજા આવે, માણસો વિશે જાણવાનું મન થાય. અને એમાં જે શરૂઆતમાં ઉલ્લેખ થયો એ હું તમને ખાલી રેફરન્સ આપીને પછી આપણે વિષય તરફ જ જઈએ. આ વિષયનું જ એક ટેક ઓફ છે કે બાયોગ્રાફીઝ વાંચવાનું બહુ જ મને ગમે. લોંગ વોક ટુ ધ ફ્રીડમ, નેલ્સન મંડેલાની આત્મકથા છે, બહુ જ દળદાર પુસ્તક છે. અને જેલવાસના જે દિવસોનું એમણે વર્ણન કર્યું છે, તો આપણને એમ થાય કે આવી રીતે પણ માણસ જીવે, 27 વર્ષ જેલમાં હોય ને પછી બહાર નીકળે. 16 સેલ્ફ સ્કેચીસ એ બર્નાર્ડ શોની આત્મકથા છે. અને સમથિંગ લાઈક એન ઓટોબાયોગ્રાફી, અકીરા કુરોસાવા, જાપાનના બહુ જ પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક, જેણે રોશોમાન જેવી અદ્ભુત ફિલ્મો આપી, એની આત્મકથા છે. અને આપણી ભાષામાં પણ કેટલી બધી આત્મકથા, મણીલાલ નબુભાઈનું આત્મવૃત્તાંત હોય કે પછી ગાંધીજીની આત્મકથા હોય, કે કેટલા બધા એવા આત્મવૃત્તાંતો આપણને મળ્યા છે. અને એમાં ગુજરાતીમાં પહેલી આત્મકથા જે ધરતી ઉપરથી પ્રગટ થઈ હતી, નર્મદની મારી હકીકત, એને 2018માં 150 વર્ષ પૂરા થયા. એટલે બધા કાર્યક્રમો થાય, કવિતા અને બધા વાંચન ને બધું થાય. એટલે મને એમ થયું કે આત્મકથા સાહિત્યનો બહુ અગત્યનો પ્રકાર છે અને એના માટે કંઈક થવું જોઈએ. એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે આપણે 5 આત્મકથા પિરિયોડિકલ પસંદ કરીએ, 10-15 વર્ષના ગાળાની, અને એનું રેસિટેશન, આપણે એનું પઠન કરે કોઈ સારા અવાજવાળા કલાકારો, એવું કંઈક ગોઠવીએ. એટલે 5 આત્મકથા પસંદ કરી. પછી મારો કઝિન છે રક્ષિત, એણે એમ કીધું કે આનું મંચન થવું જોઈએ. મેં કીધું મંચન માટે તો ઘણું બધું બાકીનું જોઈએ, પૈસા જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કોઈનો સહયોગ જોઈએ. એટલે એ બધું આપણે કંઈક કરીએ. એટલે અમે લોકોએ એ વિચાર શરૂ કર્યો ને એમાંથી હું આત્મકથા છું નામનો એક પ્રયોગ શરૂ થયો. અને વાત એમાં એવી હતી કે આત્મકથા પોતાની આત્મકથા કહે કે હું અહીંયા જન્મી, પછી નર્મદે મને આ રીતે લખી, પછી આટલા પડાવ આવ્યા, કાકા કાલેલકરે સંસ્મરણો લખ્યા, મેઘાણીએ આમ લખ્યું, અને પછી મણીલાલ નબુભાઈએ આમ કર્યું, પછી ગાંધીજીએ આમ કર્યું. એમ કરી અને 5 આત્મકથા, એના 7 થી 8 મિનિટના અંશો, અને વચ્ચે આત્મકથા પોતાની આત્મકથા કહેતી જાય. એમ કરી અને એ નર્મદ, પછી મણીલાલ નબુભાઈ દ્વિવેદી, ગાંધીજી, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ચંદ્રકાંત બક્ષી, આ 5 આત્મકથાનું અમે મંચન કર્યું. અને ભરૂચ સુધી અમે પહોંચી ગયા હતા, પછી કંઈક અંતર રહી ગયું છે. એટલે કે અમે લોકો, અમને છે ને પછી ઘણા કમલેશભાઈ એવો ફોન કરે કે કંઈક અહીંયા ગોઠવો. એટલે અમે એમ કહીએ ગોઠવવાનું તમારે હોય, અમે તો પરફોર્મ કરીએ છીએ. એકચ્યુઅલી હું કંઈ નાટક લખવાનો માણસ, મને તુક્કો સૂજ્યો અને સફળ થઈ ગયો. તો વાત એ છે કે આવી રીતે રસ આત્મકથામાં લેવાનું બન્યું છે, અને એટલે વાંચવાનું બનતું હોય. એમાં આવી શ્રેણી, એટલે મને ભાગ્યેશભાઈનો ફોન આવ્યો કે આવી રીતે છે ને અમારે તમારા નામની ચર્ચા થઈ છે, ભાગ્યેશભાઈ ઝા, અને મને બહુ રસનો વિષય, એટલે અમારે 4-5 વિષયોની પણ ચર્ચા થઈ. મને ગાંધી વિચાર પ્રત્યે થોડો વધારે અનુરાગ, મારો ઝુકાવ એ તરફ છે. એટલે મેં એમ કીધું કે મીરાબેનની આત્મકથા બહુ અદ્ભુત છે, એક સાધિકાની જીવન કથા. પણ વિનોબાજી વિશે અહીંયા બોલાઈ ગયું, ગાંધીજી વિશે તો ઓબ્વિયસલી બોલાઈ ગયું હોય.
એટલે આ રહેમાનનું પુસ્તક મારા મોઢામાંથી એમ જેવું શબ્દ પડ્યો અને ઝીલાઈ ગયું. અને જે વાત થઈ પ્રમાણે કે નસરીન મુની કબીરે AR રહેમાનનો ઇન્ટરવ્યૂ કરી અને આ પુસ્તક, એટલે આમ છે ને આ ઇન્ટરેક્શન છે, આ બહુ વિશિષ્ટ પ્રકારનું પહેલાં તો પુસ્તક છે. અને નસરીને મોટાભાગના પુસ્તક આવી રીતે લખ્યા છે. એમનું એક અન્ય પુસ્તક છે લતા મંગેશકર ઇન હર ઓન વોઇસ. એટલે એની પદ્ધતિ કેવી છે, જનરલી આપણે ઓટોબાયોગ્રાફી લખે તો માણસ પહેલો પુરુષ એક વચનમાં લખે. નર્મદ એમ લખે કે વહાણાના પોરે હું જન્મ્યો, એવું કરી અને એની આત્મકથાની શરૂઆત થાય. ગાંધીજી એમ લખે કે હું એમ કે અહીંયા ભણવા જતો ને મારા આટલા માર્ક્સ આવ્યા અને મને ચોરી કરવા માટે માસ્તરે પ્રેરણા કરી પણ મેં ન કરી. આવી આ એક પહેલો પુરુષ એક વચન એક પદ્ધતિ છે. અથવા તો આપણે કોઈનું જીવન વૃત્તાંત લખીએ કે એ ભાઈ આવી રીતે જન્મ્યા, પછી એનું શિક્ષણ થયું, પછી એનું આગળ ઉપર આમ થયું. નસરીન અલગ રીતે કામ કરે છે. એ આવા સેલિબ્રિટીને પોતે મળે અને એની પાસેથી એનું જીવન જાણે. એટલે છે ને આ સંપૂર્ણપણે એણે પોતે જ કહેલી વાત છે. એટલે આ સવાલ જવાબમાંથી પ્રગટેલી એક પ્રકારની આત્મકથા જ છે અને જીવનકથા છે. એટલે એ પૂછે કે તમારું નામ શું? તો કે મારું નામ અલા રખા રહેમાન. પછી તમારો જન્મ ક્યારે થયો? તો કે મારો જન્મ 9 જાન્યુઆરી 1967 રોજ થયો. પછી તમે કઈ સ્કૂલમાં જતા? આવી રીતે વાત થાય અને આખી એ સિરીઝ ચાલે. એટલે આપણને એમ થાય કે આમાં તો કેટલા બધા દિવસો જાય. તો તમારી ને મારી ધારણા ખોટી પડે, કારણ કે દિવસોની પણ વર્ષો જાય. અને આ પુસ્તક તૈયાર થયું એમાં કુલ 3.5 થી 4 વર્ષ નસરીનને લાગ્યા હતા. 4 વર્ષ એમણે રહેમાન સાથે ઇન્ટરેક્શન કર્યું, કારણ કે આમને બી ડેટ્સ હોય, બધી એના રેકોર્ડિંગ્સ ચાલતા હોય, જિંગલ્સથી માંડીને આટલું બધું ફિલ્મ મ્યુઝિક. રહેમાન વિશે વાત કરવા જઈએ તો પાછી એની જીવનકથા રહી જાય. એમનો સાઉન્ડ, એમની મ્યુઝિક સેન્સ, એમની મ્યુઝિકમાં એણે જે રેવોલ્યુશન ભારતીય સંગીતને આપ્યું, ફિલ્મ સંગીતને, એ તો પાછો અલગ ચર્ચાનો વિષય થઈ જાય. પણ એ બધાની વચ્ચેથી એ સમય કાઢે અને આ ઇન્ટરવ્યૂ કરે. નસરીનનું બીજું એક પુસ્તક બહુ સરસ છે, યોર્સ ગુરુદત્ત. ગુરુદત્તે ગીતા દત્તને લખેલા 33 પત્રો અને અરુણ અને તરુણ દત્તને લખેલા 4 પત્રો. અને આપણને એ પત્રોમાંથી આપણે પસાર થઈ, એટલે પુસ્તકનું સ્વરૂપ પણ બહુ સરસ છે કે એમાં પત્ર છે, ઓરિજિનલ જે અક્ષરો હોય ગુરુદત્તને એ પણ છે, અને પછી એ પ્રિન્ટેડ, એટલે આપણને સરળતાથી વાંચી શકાય એવી રીતે છે. અને ત્યારે આપણને એમ થાય કે આ ગુરુદત્ત અને ગીતા દત્ત, એટલે કે ગીતા રોય ને પછી ગીતા દત્ત, એના વચ્ચે જે કંઈ પણ હતું એના માટે વહીદા રહેમાન ક્યાંય જવાબદાર નહોતા. આ જે બધા મિથ્સ ચાલે છે, એ ટૂંકમાં મારું કહેવાનું એ છે કે આ બધા પુસ્તકો છે ને એ આપણને આપણા મનમાં રહેલી ગેરસમજના પડ તોડી અને સમજણના એક સેતુ તરફ લઈ જતા પુસ્તકો છે. એટલે નસીન મુની કબીરે ડોક્યુમેન્ટરીઝ પણ એવી બનાવી, ગુરુદત્ત પર પણ બનાવી છે, અને ઇન્ડિયન ફિલ્મ્સ પણ ઘણું કામ એવો કરે છે. ને એમાંનું આ એક પુસ્તક એટલે AR રહેમાન, ધ સ્પિરિટ ઓફ મ્યુઝિક. રહેમાનનું જીવન, રહેમાનનું સંગીતથી આપણે બધા પરિચિત છીએ. રહેમાન 1992માં રોજાથી શરૂઆત થઈ અને પછી કેટલા બધા આપણને પ્રયોગો, જય હો સુધી એ આપણને ઇન્ટરનેશનલ લેવલે લઈ ગયા. એ બધી વસ્તુથી આપણે માહિતગાર છીએ. આપણે એક જ ક્લિક કરીએ એટલે ગૂગલ આપણને આ બધી જ માહિતી આપી દે છે. આ પુસ્તકની મહત્વની ભૂમિકા એ છે કે ઘણીવાર નસરીન પોતે એવું પૂછે છે કે આઈ હેવ રેડ ધીસ ઓન ઇન્ટરનેટ. એટલે રહેમાન એમ કે છે કે ના, ઇટ ઇઝ નોનસેન્સ, આવું કંઈ છે જ નહીં. પછી પાછું એમ કે વન્સ આઈ હેવ રેડ ધીસ ટોપિક ઓન ઇન્ટરનેટ, એટલે રહેમાન એમ કહે છે કે ના, એ વાત ખોટી છે. એટલે જે ખરેખર બન્યું છે અને આપણી પાસે જે અલગ રીતે આવ્યું છે, એ બંને વચ્ચેનો ભેદ છે એ પણ આમાં આપણે પારખી શકીએ છીએ. અને આપણે જે રહેમાનને આપણે જોયા એ પછી મન મોજ મેં નામનું એનું બહુ સરસ મજાનું આલ્બમ હોય કે જે આપણે સાંભળ્યું છે, એ રહેમાનને ઘડાતા, એટલે કે આ રહેમાન નામની એક આકૃતિ, એક પ્રતિમા બહાર આવી, એ પહેલા એની ઉપર કેટલા ટાંકણા પડ્યા હતા એ આપણને આમાંથી ખબર પડે. આપણે જાણી શકીએ કે કેટલું બધો સંઘર્ષ. એટલે આપણને સીધા છે ને શકીલ બદાયુની યાદ આવે કે મેરે ગીત સુને દુનિયાને મગર મેરા દર્દ કોઈ ન જાન સકા. એ આપણે રહેમાનને સાંભળ્યા છે, રહેમાનને માણ્યા છે, પણ એ દર્દ જે એણે મહેસૂસ કર્યું છે બાળપણમાં, યુવાનીમાં જે સંઘર્ષ કર્યો છે, એ કદાચ આપણા સુધી
આ પુસ્તક જો ન પ્રકાશિત થયું હોત તો પહોંચી ન શક્યું હોત. અને આપણને તરત જ શૈલેન્દ્ર પણ યાદ આવે કે હે સબસે મધુર વો ગીત जिन्हें हम दर्द के सुर में गाते हैं, તલત સાહેબ યાદ આવે. એ ખરેખર એનું જે દર્દ છે એ એની પ્રતિભા સ્વરૂપે બહાર આવ્યું છે. એટલે બહુ રસપ્રદ પુસ્તક છે. બુક ટોક અથવા તો બુકનો રિવ્યુ હોય એમાં એવું થાય. અમારા રાજકોટમાં આવા 2-3 કાર્યક્રમ ચાલે છે. એટલે એક ભાઈનો એક દિવસ ફોન આવ્યો મને કે તમે ફલાણી બુક ઉપર એમ કે કંઈક ગોઠવો ને બોલો ને. મેં કીધું બોલીએ. તો મેં કીધું પણ તમને એમાં શું રસ પડ્યો, તમને આ પુસ્તક વિશે મને બોલવાનું કેમ કીધું એમ. તો મને કે બહુ છે ને એમાં મોટું પુસ્તક છે, વાંચવાનો ટાઈમ નથી. મેં કીધું ભાઈ આમાં એવું ન હોય કે તમારું કામ હળવું કરવા અમે બોલતા હોઈએ. એકચ્યુઅલી પુસ્તક વિશે ચર્ચા કરવાનું કારણ એ હોય કે પુસ્તક અને વાચક છે એ બે વચ્ચે સેતુ જે વક્તા હોય બને. બાકી મને તો ઠીક છે, બાકી એ મને એમ કહે કે તમે ઓનલાઈન મગાવો પછી વાંચો અને પછી મને ઘરે આવીને કહી જાવ એમ. પણ એટલા એ ઉદાર હતા. એટલે હું છે ને આ પુસ્તકના તમામ પાનાઓ નહીં ખોલું, પણ કેટલાક પાના છે હું આપણે જે ખબર છે ને મેગેઝિન આવે એમાં પછી આપણે આમ કટરથી આમ કરવા પડે એવી રીતે એમ અમારે ફૈઝલને અનુભવ છે એવો. તો એ આપણે એટલા માટે કરશું કે બાકીના પાના તો જ આ આખી જે વાત છે ને જીવન સાનિધ્યની શ્રેણી એ સાર્થક થઈ ગણાશે. તો રહેમાનને 2007માં આ પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ હતી ને 2010માં એ કામ છે લગભગ પૂરું થયું. 2011ની આસપાસ આ પુસ્તક લોકો સમક્ષ આવ્યું. અને એ દરમિયાન નસરીન મુની કબીરે શું વાત કરી અને રહેમાને શું જવાબો આપ્યા. હવે હું વચ્ચેથી ખસી જાઉં છું. નસરીન અને રહેમાન એ લોકો શું વાત કરે છે. એ એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે કઈ રીતે ધૂન બનાવો, તમે કેવી રીતે મ્યુઝિકનું કામ કરો, તમારી પ્રેરણા કોણ વગેરે આવો જે પ્રશ્ન એક હોય. એટલે રહેમાન એવું કહે છે કે હું કોઈ સ્ટાઇલ ફોલો નથી કરતો, હું મારી ઇન્સ્ટિંક્ટથી મેલોડી લખું છું, મેલોડી બનાવું છું. આવી શરૂઆત. એટલે શરૂઆત તો થાય છે રોજાથી કે લેટ સ્ટાર્ટ ફ્રોમ રોજા. 1992માં તમે હિન્દી ફિલ્મમાં પદાર્પણ કર્યું 90ના દાયકાની શરૂઆતમાં, ત્યારથી ને પછી પહેલો આ પ્રશ્ન છે. અને પછી એવું કહે છે કે તમારી સામે સંગીતકાર તરીકે શરૂઆતથી માંડીને આજ સુધી આવેલા પડકાર, ચેલેન્જીસ, અથવા તો તમને એમ લાગ્યું હોય કે મારે આ કામ કરવા માટે વધારે શક્તિ, મારે ઉર્જા અને સમય એપ્લાય કરવા પડશે, એવું શું? અને એવા પડકાર ભારતીય સંગીતકારો સામે શું આવે છે? રહેમાનનો બહુ અદ્ભુત જવાબ છે. એ એમ કહે છે કે ભારતના શ્રોતાઓ એક જ વ્યક્તિમાંથી અથવા એક જ વ્યક્તિ પાસે જ્હોન વિલિયમ્સ, માઇકલ જેક્સન અને તાનસેન આ ત્રણેયના સમન્વયની અપેક્ષા રાખે છે. તમે વિચાર કરો એમ, ક્યાં પેલા બે પશ્ચિમના સંગીતકારો અને ક્યાં આપણા તાનસેન, આપણા મોગલ કાળના. હવે આ ત્રણેયનો સમન્વય થાય એટલે શાસ્ત્રીય સંગીત પણ જોઈએ, એને થોડું ફોક પણ જોઈએ અને પોપ પણ જોઈએ. એ રીતે આ લોકોને અપેક્ષા હોય છે. એટલે કે અમારે એક જ ફિલ્મમાં બધું જ પીરસવું પડે છે. એ એવું કહે છે કે આપણી જે ફિલ્મો છે, ભારતની સરેરાશ ફિલ્મો, જેને આપણે કોમર્શિયલ મેઇનસ્ટ્રીમ સિનેમા, મેઇનસ્ટ્રીમ ફિલ્મો જે કહીએ, આપણે પેરેલલ સિનેમાની વાત નથી કરતા, જેને આપણે આર્ટ ફિલ્મ કહીએ, કે જેમાં ઋત્વિક ઘટક કે સત્યજીત રાય કે મૃણાલ સેન કે એને જે કામ કર્યું એ વાત નથી. પણ જે લોકપ્રિય ફિલ્મો છે, જેને જોઈને દીકરા દીકરીઓ અત્યારે બહુ આર્દ્ર થઈ જાય છે, સૈયારાથી માંડીને બધી ફિલ્મો, એની વાત છે. પાછું અત્યારે થાય છે એવું કે સૈયારા જોઈને દીકરાઓ ડિસ્ટર્બ થાય ને તેના મમ્મી પપ્પાને કીધે કે આવું કંઈ કરાય. હવે દીકરાને ખબર નથી કે આ લોકો એક દૂજે કે લીએ જોઈને આવું જ કરતા હતા. દરિયો ન હોય ને તો ગામની તલાવડી હોય ને ત્યાં જઈને વાસુ સપના લખી આવતા હતા વડલા નીચે. એટલે એ તો દરેક સમયને પોતાનો એક તબક્કો હોય. તો આપણી જે સરેરાશ જે કોમર્શિયલ ફિલ્મો છે એ એમ કહે છે કે આ બધી એક જ પ્રકારની ફિલ્મો નથી. એક જ ફિલ્મમાં રોમાન્સ પણ છે, કોમેડી પણ છે, થ્રિલ પણ છે, ફાઇટની સિક્વન્સ પણ આવે છે. એટલે આ બધાને ધ્યાનમાં રાખીને પણ અમારે બેકગ્રાઉન્ડ સ્કોર અથવા તો જે કંઈ પણ ગીત નક્કી થાય, સિચ્યુએશન નક્કી થાય ડિરેક્ટર સાથે, એની પ્રમાણે અમારે કામ કરવું પડે. એટલે એને એવું પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે આખું મ્યુઝિક છે એને કઈ રીતે નક્કી કરો કે મારે આ ફિલ્મમાં આવું મ્યુઝિક આપવું છે. એમાં એને આવા બહુ વિસ્તૃત જવાબો આપ્યા છે
કે મારે આખી ફિલ્મ વિશે હું પહેલાં જાણું, ફિલ્મ કઈ રીતે આગળ વધે છે, કેવી રીતે કયું લોકેશન છે. રહેમાનને તો એવી આદત છે કે શક્ય હોય ત્યાં સુધી એ લોકેશન ઉપર જાય છે. અને મને એટલીસ્ટ લગાનની તો ખબર જ છે કે કુનરિયા ભુજ પાસે જે ગામ છે, ભુજથી 20 કિલોમીટર, ત્યાં હી કેમ કે આ આવી પ્રકારની ફિલ્મ છે, એક અંગ્રેજોના સમયની કોઈ વાત છે, તો પછી શું થીમ છે, કઈ પ્રકારનો સેટ છે, કયું લોકાલ છે, આ બધી જ વસ્તુ. અને અમે લોકો જ્યારે આમિર ખાન અને આખા એ ક્રૂનો ઇન્ટરવ્યૂ કરવા ગયા, અને 2 જ દિવસ પહેલા, અનફોર્ચ્યુનેટલી 2 જ દિવસ પહેલા રહેમાન ત્યાંથી પરત ગયા હતા, નહીંતર એમને પણ મળવાનો મોકો મળતો. એટલે આટલું હોમવર્ક એ કરે છે. એટલે એવું કહે છે કે આ બધું જ હોય એને ધ્યાનમાં રાખી અને બેકગ્રાઉન્ડ સ્કોર છે એ તૈયાર થતો હોય છે. દેન એને એવું પૂછવામાં આવે કે તમે તમારા માટે ફિલ્મ મ્યુઝિક તૈયાર કરવા માટે અગત્યનું શું? એટલે એમ કહે છે કે મારા માટે, આમ તો દરેક મ્યુઝિક ડિરેક્ટર માટે આવું હોય, પણ દરેકની સ્ટાઇલ અલગ અલગ હોય. આપણે તો આ ફિલ્મ ઓર્કેસ્ટ્રેશન તો 1937-38થી આખી શરૂઆત થઈ. અનિલ વિશ્વાસ ને એ પહેલાની 1-2 વર્ષથી આખી બધી બાબતો શરૂ થાય ને બહુ લેજેન્ડરી લોકો આપણે ત્યાં થયા. રહેમાન એવી વાત કરે છે કે મારા માટે ફિલ્મની સ્ટોરી બહુ જ અગત્યની છે. ફિલ્મ શું કહેવા માગે છે એ મારે જાણવું પડે. હા, એવું પણ હોય કે દરેક ફિલ્મ કંઈક કહેવા જ માગે છે, એટલે મેસેજ જ છે, એમાં સંદેશો હોય એવું ન હોય, માત્ર મનોરંજન પણ હોઈ શકે. પણ મારે ડિરેક્ટર સાથે એ ચર્ચા કરવાની થાય કે તમારે આ ફિલ્મ માટે કેવું સંગીત જોશે. કોઈ ચોક્કસ સમયને અનુરૂપ છે, પિરિયોડિકલ ફિલ્મ છે, કોસ્ચ્યુમ ડ્રામા છે, આખી સિચ્યુએશન હું જાણું અને પછી શક્ય એટલું નવોન્મેષપૂર્ણ, એટલે કે એમાં જે રિપીટેશન ઓછું હોય એવી ધૂન, એવા કમ્પોઝિશન, એવા સ્વરાંકન હું તૈયાર કરું. 2007માં પૂછેલો એને સવાલ છે, એટલે અત્યારે એમાં ઘણા બધા પરિવર્તન થઈ ગયા હોય કે ઇન્ડિયન ઓડિયન્સ ફિલ્મને કઈ રીતે પરસીવ કરે છે. હવે ત્યારે જે એમણે જવાબ આપ્યો હતો એ ઓડિયન્સ, એ જનરેશન આજે 20 વર્ષ થવા આવ્યા, એટલે એણે આખી પોતાની પણ એક જર્ની છે એ બહુ આગળ વધી ગઈ. પણ એ વખતે પણ એમણે જે બહુ જવાબ આપ્યો હતો એ બહુ જ રસપ્રદ હતો કે ત્યારે પણ એક વાત હતી, આજે પણ આમ ચર્ચા તો આવી થાય જ છે, આવું થતું હોય કે ન થતું હોય, કે આખો પરિવાર બેસીને માણી શકે એવી ફિલ્મ હોય તો અમને ગમે. કારણ કે હવે તો શું છે, આખા પરિવાર પાસે પાછા મોબાઈલ છે, એપે છે, એટલે જેટલું પણ સાથે માણી શકાય એટલું માણી લેવાનું. બાકી ટ્રેનમાં, કારમાં, વોટેવર, જ્યાં ક્યાંય પણ સમયની પ્રાપ્તિ થાય ત્યાં અંગત જે કંઈ પણ રુચિ છે એને એ લોકો પોષી શકે. પણ આ 20 વર્ષ પહેલા પણ આ ચર્ચા એમણે કરી હતી. અને બહુ અદ્ભુત સવાલ છે. એટલે જો આમાં છે ને, મેં જે વાલી વાત કરી ને સુરેશ દલાલ વાળી, કે ઇન્ટરવ્યૂ લેવો એટલે માણસને ધીમે ધીમે ખોલવો, નસરીન કેવું સરસ મજાનું આમ પોઈન્ટ મૂકે છે. એ એમ કે છે કે તમારી જે સંગીતની કૃતિઓ છે, એટલે તમારા સ્વરાંકનો છે, એમાંના કેટલાક તો એવા છે કે જે ફિલ્મ કરતાં વધારે સારા અને લોકપ્રિય છે. હવે આપણું આ ઇન્ડિયન ફિલ્મની હિસ્ટ્રીમાં જો આપણે જઈએ તો આવા સેંકડો ગીતો છે કે ગીતને કારણે ફિલ્મ ઓળખાઈ હોય, આપણને ખબર ન હોય કે આ કઈ ફિલ્મનું ગીત છે, આપણને ગીત જ સ્પર્શતું હોય, પછી ખબર પડે કે ઓહો, આ તો આમાં તો એમ કે પ્રદીપ કુમાર હતા એમ. એટલે ઉદાહરણ તરીકે કહું છું, આમ ઓછા, નવી પેઢી માટે ઓછા જાણીતા એ નાયક છે એટલા માટે. એટલે ભારતીય ફિલ્મમાં જે સંગીતનું મહત્વ છે, એટલે રહેમાનને એવું પૂછ્યું કે એવું કેમ બને કે તમારા જે ગીતો છે, તમારા કમ્પોઝિશન એ ફિલ્મ કરતાં વધારે સારા અને લોકપ્રિય હોય. એટલે રહેમાન એવું કહે છે કે મ્યુઝિક છે ને કોઈ બેગેજ સાથે લઈને નથી આવતું. સંગીત જ્યારે લોકો સાંભળે છે ત્યારે એનું ઇમેજિનેશન છે ને એ લિમિટલેસ હોય છે. એટલે એને એ ખબર નથી કે પડદા ઉપર આ કઈ રીતે છે, માત્ર જે ફિલ્મનું ગીત જ સાંભળે છે એને ખબર નથી કે ઓન સ્ક્રીન આ શું થશે. એટલે એનું ઇમેજિનેશન તો એવું જ હોય કે આ આમ હશે, આમ હશે. અને બ્યુટીફુલ મ્યુઝિક કોઈ પણ બાબતને સિગ્નિફાઈ કરી શકે, એને ચોક્કસ માણસને એ જેને કહેવાય ને કે એના હૃદય સાથે તાલ મિલાવી શકે. એટલે એવું કહે છે કે ઇમેજિનેશનના બજેટ નથી, ફિલ્મને હોય છે. એટલે ફિલ્મો છે એ તમને કદાચ નબળી લાગે ને મ્યુઝિક બહુ સારું લાગે, કે દરેક માણસ મ્યુઝિકને પોતાની રીતે પણ પરસીવ કરી શકે. તમે જુઓ, આપણે
કેટલા બધા ગીતો એમ એ આપણને પોતેને આપણે છે ને એ ગીતમાં મહેસૂસ કરશું. 10મા 12માનું રિઝલ્ટ આવ્યું હોય અને અપેક્ષાથી ઓછા ટકા હોય તો તેરી દુનિયા મેં જીને છે તો બહેતર હે એવું થતું હોય, અને આખું વર્ષ જલસા જ કર્યા હોય ને 55% આવી ગયા હોય, ગ્રેસિંગ કે આ તે કેનાથી, તો આજ મેં ઉપર આસમાન નીચે. જો આ ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકની એની પોએટ્રીની આ એક બહુ ખૂબી છે, એની બહુ સિદ્ધિ છે કે એ દરેક માણસ છે ને એને રિલેટ કરી શકે પોતાની સાથે. કેટલા બધા લોકોને પોતાના જમાનાના ગીત યાદ આવે, પેલું ભોલી સુરત દિલ કે ખોટેલા, ભગવાન દાદા એક જ સ્ટાઇલમાં ડાન્સ કરતા હોય તો હજી આમ આજે પણ બધા અંકલ આંટી છે એને નોસ્ટેલ્જિક બની જાય એમ કે અમે એમ કે 3 આનામાં આ ફિલ્મ જોયું હતું એમ કે આખી આપણી જનરેશન ટુ જનરેશન ચાલી આવતી લેગસી છે. અને હવે તો એવું થાય કે આપણો મોબાઈલ જૂનો થાય પેલા ગીત જૂનું થઈ ગયું હોય છે એમ, એ પણ આખો એક દોર છે. તો એ સંજોગોમાં આ ફિલ્મની જે ફિલ્મ મ્યુઝિકની જે આખી જે તમે એને કરામત શબ્દ થોડો નેગેટિવ લાગે પણ એ જે કરે છે એની એને બહુ વાત કરી છે. પછી નસરીન એને એવું પૂછે છે વાતમાં કે તમને સૌથી વધારે આનંદ કેવી રીતે, ક્યારે કમ્પોઝ કરતા હો ત્યારે આવે? એટલે રહેમાન એમ કે છે કે જ્યારે હું ફક્ત મારા જ માટે મ્યુઝિક કમ્પોઝ કરું છું ત્યારે મને બહુ જ આનંદ મળે છે. મને એમ જો એટલે આ છે ને મેં જે તમને કીધું ને કે અજાણ્યા પાસા, જેને આપણે પેલી કોઈ કેવ્સમાં જઈએ અજંતા ઇલોરા ના અંતે, પછી આપણે જોઈએ કે ઓહો આ બહુ સરસ શિલ્પો છે, પછી પેલો ગાઈડ જે હોય ને એ ટોર્ચ ફેંકીને બતાવે કે સાચું તો અહીંયા છે, પછી આગળ છે એટલે એમ કે સાચું તો અહીંયા છે. એ પ્રમાણે નસરીન છે ને એ આપણને રહેમાનના જીવનમાં આપણને જેમ એક દિશા ઉઘડે ને, આપણે હિમાલય ટ્રાવેલ કરી હોય ને તો પહેલી જ વાર આપણે હિમાલય વિશે બહુ સાંભળ્યું હોય. ભારતમાં જે માણસ જન્મે એ હિમાલય વિશે સાંભળે છે. પછી એના જ્યારે એનો યોગ હોય 12 વર્ષે 15 વર્ષે 20 વર્ષે ત્યારે એ ટ્રાવેલ કરે, આઈધર ચારધામ જાય ઓર મનાલી જાય ઓર પૂર્વોત્તર જ્યાં પણ જાય. પહેલું તમે જોવા તમારો બધાનો અનુભવ હશે, જ્યારે પહેલું ધવલ શિખર નજર સામે આવે ને, પહેલું શ્વેત શિખર, ત્યારની જે થ્રિલ છે ને, ત્યારે આમ જે લખલખું પસાર થાય ને, આ હિમાલય એવું છે ને બીજી વાર ક્યારેય ન થાય. પછી છે ને આપણે જેમ જેમ ઉપર જતા જઈએ ને એમ નવું શિખર, કે ઓહ કેટલો ઊંચો પહાડ છે, થોડુંક આગળ આપણું વાહન જાય ને એટલે પાછું એક શિખર પ્રગટે. એમ આ રહેમાનના જીવનના જે સ્થિત્યંતરો છે, અલગ અલગ પડાવ છે, એમાં એવો સરસ જર્ની કરાવે છે. એટલે રહેમાન છે ને એઝ અ ફિલોસોફર આ માણસ જીવનને કઈ રીતે જોવે છે, આપણે એના સંગીતને કઈ રીતે સાંભળીએ છીએ એ આપણને ખબર છે. રહેમાન એના જીવનને કઈ રીતે જોવે છે, અને એવું કેટલી બધી એમાં અધ્યાત્મ પણ આવે, એમાં પરિવાર પણ આવે, એમાં માતા પિતાનો પ્રેમ પણ આવે. એવું કહે છે કે મને એવું ક્યારેક લાગે છે કે સંગીત મારા દ્વારા નહીં પણ મારા માંથી પ્રગટે છે, ફ્રોમ મી આ પ્રગટે છે. અને જ્યારે ફિલ્મ કે કોઈ પાત્રને ધ્યાને રાખીને સંગીત આપવાનું ન હોય ત્યારે મને પૂર્ણ સ્વતંત્રતા રહે છે. કોઈ ટ્રિગર મૂકીને મારા લમણે કોઈ બંદૂક મૂકીને એમ નથી કહેતું કે હિટ ગીત કમ્પોઝ કર, મહાન ગીત બનાવ. હવે આ કેટલી બધી બહુ મોટી વાત થઈ ગઈ. આપણને બધાને પેલા ધોરણથી શીખવાડવામાં આવે છે કે એ ગ્રેડ તો જોશે જ બેટા, આ સ્કૂલમાં એડમિશન લીધું છે, અહીંયા આપણે ભણીએ છીએ, પપ્પા મૂકવા આવે છે, મમ્મી લંચ બોક્સ બનાવી દે છે, ત્યારે આટલું તો કરવું જ પડશે. આ આખી એક પરિસ્થિતિમાંથી આપણે કેરિયર ઓરિએન્ટેડ લાઈફ, એ બહુ મોટો સંકેત છે કે જ્યારે પણ આપણે કોઈ લક્ષ્ય, અને આ વાત છે ને આપણને લઈ જાય ક્યાં સુધી, કોઈ લક્ષ્ય નક્કી કરીએ અને પ્રોફેશનમાં કરવું જ પડે. જ્યારે રહેમાન કોઈ એક એમાઉન્ટ ડિમાન્ડ કરે છે પ્રોડ્યુસર પાસે, ત્યારે એને કરવું જ પડે કે મારે હિટ ગીત આપવાનું છે, એ એમાંથી બચી ન શકે. પણ જ્યારે એ સ્વાંતઃ સુખાય પોતાના માટે જ્યારે કામ કરે છે ત્યારે એની ઉપર કોઈ બર્ડન નથી હોતું, કારણ કે એને એ કરી અને કર્મયોગ, એ કર્મમાંથી એને નીકળી જવાનું હોય છે. એટલે જે આ 52 અઠવાડિયા જે તમે માણ્યા ને, એ કર્મણ્યવાધિકારસ્ય અહીંયા પણ લાવે કે એને ત્યારે ફળની અપેક્ષા નથી હોતી કે હું આ ગીત આપીશ, એમાં આવું કમ્પોઝિશન હશે, આ મેલોડી હશે, એમાં આ રિધમ હશે તો આ વર્ગને ગમશે.
એની સામે કોઈ ટાર્ગેટ ઓડિયન્સ છે જ નહીં, ટીજી જ નથી. અને ત્યારે જે આનંદ પ્રગટે ને એ ખરેખર સ્વર્ગીય આનંદ હોય. એના પરિવાર વિશે વાત થાય છે કે મારા માતા પિતા છે એ મારા નાના નાનીની સાથે રહેતા, અને ચેન્નઈમાં માઉન્ટ રોડ ઉપર અમારું મકાન હતું, અને ત્યાં 6 જાન્યુઆરી 1967 રોજ મારો જન્મ થયો. એટલે હોસ્પિટલમાં નહીં પણ એક ઘરમાં, નાના નાનીના મકાનમાં રહેમાન નામનું એક વ્યક્તિત્વ, જે બેઝિકલી એનું નામ તો દિલીપ, એનો જન્મ થયો. અને આખા પરિવારમાં એમ કે હું એકમાત્ર પુત્ર હતો, એટલે મારા પપ્પાને બહુ જ આનો આનંદ હતો કે આ બધે દીકરીઓ હતી અને આઈ વોઝ ફર્સ્ટ સન. એટલે એ બધું જે કંઈ પણ મીઠાઈ વિતરણ તેને બધું થયું એ બધી બહુ વિગતે વાત છે. તમારું બાળપણ કેવું હતું? બાળપણમાં તમે કેવા હતા? અત્યારે આ બહુ ચિંતા થાય છે, બાળક એકલું પડી જાય, ન્યુક્લિયર ફેમિલી છે ને એકલતા તો હોવી જ ન જોઈએ ને તેને બધું. સાચી વાત છે, એની રીતે આપણે એનો વિરોધ નથી, પણ રહેમાન એવું કે છે એટલા માટે કે ઘણીવાર એકલતા છે ને એ આપણને બહુ મોટા મોટા માણસો આપી દેતી, આપણને ખબર નથી હોતી. આપણને જીબ્રાન પણ એકાંતે ને એકલતાએ આપ્યા છે, આપણને રજનીશ છે ને એ એકલતાએ આપ્યા છે. એટલે રહેમાન એમ કે છે કે બાળપણમાં હું એકલતા પસંદ કરતો, બહુ ઓછા મિત્રો મારે હતા. 5 વર્ષની વયે હું એક જ રૂમમાં રહેતો અને કલાકો સુધી હાર્મોનિયમ વગાડ્યા કરતો. પછી પિતાએ હબીબુલ્લા રોડ ઉપર પોતાનું મકાન ખરીદ્યું, 3 બેડરૂમ વાળું, અને અમે લોકો ત્યાં શિફ્ટ થયા. દાદા અને દાદીનું મને કોઈ સ્મરણ નથી, પણ હા, મારા દાદા ભજન ગાતા. આ ડીએનએ રહેમાન, એના દાદા ભજન ગાતા, અને જ્યારે એની અંતિમ ક્રિયામાં હું સામેલ થયો ત્યારે મારી ઉંમર 4 વર્ષની હતી. એટલે મને એટલું જ યાદ છે કે એમની અંત્યેષ્ટિમાં હું ગયો હતો. પણ પિતાના સંગીતની અસર બહુ જ મોટી છે. મારા પિતાનું સંગીત સાંભળીને હું મોટો થયો, અને એ સમયે ઘરમાં પોતાના 6 કીબોર્ડ હોય તેવું કોઈ ચેન્નઈમાં નહોતું. મારા પિતા દક્ષિણ ભારતના એવા પ્રથમ સ્વરકાર હતા જે જાપાનથી સિન્થેસાઇઝર લાવ્યા હતા, અને એટલા માટે એમને બાય એર એવી ઓફર, એટલે એમને જાપાને એને એર ટિકિટ ઓફર કરી હતી કે તમે જાપાન ટ્રાવેલ કરો, પણ એની નાદુરસ્ત તબિયતને કારણે એ છેલ્લે સુધી જઈ શક્યા નહીં. બહુ જ હાર્ડવર્ક કરતા, અને 1974 થી 76 બીમારીને લીધે એ પથારી વર્ષ રહ્યા. મારી માતાએ અનેક સ્પિરિચ્યુઅલ ગુરુ ને ત્યાં જઈ અને ધક્કા ખાધા કે મારા વરને તમે સાજા કરી દો, દુઆઓ માગી, પણ એ પોતે એમાં નહોતા માનતા કે ભાઈ કોઈને આપણે બાધા આખડી જેને કહેવાય એવું કરવાથી કોઈ માણસ સાજો થાય ને એવું કંઈ એ નહોતા માનતા. અને એ દરમિયાન પહેલીવાર, જે રહેમાનના જીવનની બહુ મહત્વની વાત છે જે આગળ આવશે, પણ એ વખતે પહેલીવાર એનો પરિવાર એ સૂફી પીર કરીમુલ્લા શાહ કાદરીને મળ્યો. ત્યારથી એક અનુસંધાન, એક અનુબંધ, એક તંતુ એ લોકોનો બંધાયો, અને પછી જીવન પર્યંત એ રહ્યો. 43 વર્ષની ઉંમરે 9મી સપ્ટેમ્બર 1976 રોજ એના પિતાજી અવસાન પામ્યા. ત્યારે AR રહેમાનની ઉંમર 9 વર્ષ હતી. હજી 9 વર્ષે તો આપણે તો બાળકો ફોન કરતા હોય કે પપ્પા આવો ત્યારે ચોકલેટ લેતા આવજો. આના ફાધર એને ગુમાવી દીધા. એવી અફવા હતી કે એના કોઈ જે રાઇવલ હોય, એના ક્ષેત્રના જે લોકો હોય, એને કંઈક બ્લેક મેજિક, મેલી વિદ્યા કરી અને એમની હત્યા કરી, એવી ત્યારની અફવા હતી. આવું કોઈ કન્ફર્મેશન રહેમાનને પણ નથી આપ્યું, આપણી પાસે પણ નથી. પરિવાર માટે દુઃખ તો હતું જ, પણ પ્રશ્નોય ઘણા હતા. આ સ્ટોરી લગભગ લતા મંગેશકરને મળતી આવે, કારણ કે આ લતા મંગેશકર ઇન હર ઓન વોઇસ, એમાં વાત છે કે લતા મંગેશકરના પડોશમાં કોઈ ગુજરી ગયું, અને એવી વાત થઈ કે આ ભાઈ એક્સપાયર થઈ ગયા. એટલે દીનાનાથ મંગેશકરે એમ કીધું હતું કે આવતા શુક્રવારે સવારે 11 વાગે હું પણ ગુજરી જઈશ. અને લતાના માતાજી એમ કીધું કે આવું, આ બહુ કોમન ડાયલોગ ને, કે આવું શું બોલો છો. અને સામા શુક્રવારે 11 વાગે એ પાસ્ડ અવે.
લતાજી 12 વર્ષના હતા, સ્ટોરી આપણને ખબર છે. પછી એમને ફિલ્મો કરવી પડી, પ્લેબેક તો બહુ મોડું શરૂ થયું. એટલે આ જે કલાકારો છે એ આપણી સામે જે રીતે આવે છે, અમારા ઘાયલ કાકા એવું કહે ને કે જોરથી જાહેરમાં હસતા વદન, ખાનગીમાં ક્યારેક ખૂબ રડતા હોય છે. કે કેટલી બધી આ 9 વર્ષ 10 વર્ષની ઉંમરે આવા પ્રશ્નો હોય કુટુંબમાં. અને આ કોઇન્સિડન્સ કેવો કહેવાય, વિધિની વક્રતા એવો શબ્દ અમે છાપામાં બહુ એનો ઉપયોગ કરીએ. કે જ્યારે એમના પિતાનું અવસાન થયું ત્યારે એમણે કમ્પોઝ કરેલા સંગીતવાળી પહેલી ફિલ્મ એના મૃત્યુના દિવસે જ રિલીઝ થઈ. કેટલા વર્ષથી રાહ જોઈ હશે ને કે હવે અહીંયા પહોંચાશે, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. મલયાલમ ફિલ્મ હતી ચોટની કારા અમ્મા. અને બહુ સંપત્તિ તો નહોતી, રહેમાન એમ કે છે, પણ મારા પિતાજી છે ને બહુ જ મોટી ગુડવિલ મૂકીને ગયા હતા, છોડીને ગયા હતા. એટલે એને કારણે એવું થયું કે એની સાથે જે લોકો વગાડતા વાદ્યકારો હતા એ પછી રહેમાનની ઓર્કેસ્ટ્રામાં પણ વગાડે કે હું તારા પિતા સાથે વગાડતો, તો હવે એ અમારી ફરજ છે કે વી શુડ સપોર્ટ યુ. આ રીતે આખું એક અનુસંધાન એનું આવ્યું. અને સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન છે એ બધાને પૂછે. અમે લોકો આમ આ સુગમ સંગીત ને બધું હોય ને એટલે એમ પૂછીએ કે તમારી દ્રષ્ટિએ સુગમ સંગીતનું ભવિષ્ય શું, એમ એવું પૂછીએ. હવે જે માણસ પોતે ગાતો હોય એ થોડું એમ કે આ 2 વર્ષ પછી કઈ આમાં રહેશે નહીં. એમ તમે મને પૂછો પ્રિન્ટ મીડિયાનું ભવિષ્ય, લ્યો હે ફૈઝલભાઈ, ખ્યાતિબેન, તો અમે થોડું કે હવે થોડુંક બીક તો લાગે છે, એવું ન જ કહીએ ને અમે. એમ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. પણ આ સામાન્ય પત્રકાર કોઈ પૂછે તો વાત જુદી છે. નસરીને એમ પૂછે છે કે તમે ક્યારે એવું નક્કી કર્યું કે હું મ્યુઝિક ડાયરેક્ટર બનીશ? એટલે રહેમાન એમ કહે છે કે મેં આવું ક્યારે નક્કી જ નહોતું કર્યું. આ તમે જુઓ, આ મેસ્ટ્રો, જેને મોઝાર્ટ ઓફ મદ્રાસ એવું બિરુદ આપવામાં આવ્યું છે, જેને પોતાને પસંદ નથી, એવું એને એક જવાબમાં કીધું છે કે મને આ કોણે આવું દઈ દીધું ને આવો ખિતાબ, ઈ મને ખબર જ નથી, પણ મને આમાં બહુ મજા નથી આવતી એવું કે. પણ આપણે એમ કહીએ કે આ મોઝાર્ટ ઓફ મદ્રાસ જેને કહેવામાં આવ્યું છે, એ માણસ, આટલો સફળ માણસ, જેને 2 વાર ગ્રેમી, જેને ઓસ્કાર અને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી સરકારે, વિવિધ સંસ્થાનોએ, આંતરરાષ્ટ્રીય સ્તરે જેને નવાજવામાં આવ્યા છે, એ માણસ એમ કે છે કે મેં એવું ક્યારેય નક્કી કર્યું જ નહોતું કે મારે મ્યુઝિક ડાયરેક્ટર બનવું. મને આપણી જે વાત થઈ ને આ જીવન સાનિધ્યની, ત્યારથી મને ભગવતી કુમાર શર્મા યાદ આવે છે. સુરતમાં હોય એટલે તો આવે જ કે તમે માણસની વાત લઈને બેઠા છો. અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરશિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ. અને આ તમે જુઓ, એમ કે છે કે મને મ્યુઝિક ડાયરેક્ટર બનવું જ નહોતું, એમ મને ખબર નહોતી. મળી આજીવન કે ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ. એટલે એના જીવનમાં એવું નથી કે મારે કંઈક બનવું હતું, કંઈક બની ગયું, પણ ઇટ વોઝ નોટ ડિસાઇડેડ બાય હિમ કે મારે મ્યુઝિક ડિરેક્ટર બનવું. રહેમાનનો જવાબ, મેં સંગીતકાર બનવાનું નક્કી કર્યું નહોતું, મારે બનવું પડ્યું. પિતાના અવસાન પછી અમે આર્થિક સંકળામણ અનુભવતા હતા. પહેલા કમાવાવાળા એક જ હતા. 2 વર્ષ તો મારી માતાએ સંગીતના સાધનો ભાડે આપીને ઘર ચલાવવાનું, ગુજરાન ચલાવવાનું ચાલુ રાખ્યું. એટલે જે સિન્થેસાઇઝર કે જે કીબોર્ડ્સ કે એના ફાધરે લીધા હતા, એ ત્યાં કોઈ ઓર્કેસ્ટ્રા વાળાને, કોઈ વાદ્યકાર નહીં આપે, અને એનું ભાડું આવે, એમાંથી 3 બહેનો અને આ રહેમાન, એનો ઉછેર થાય. 60-70ના દાયકામાં કીબોર્ડ અને કોમ્બો ઓર્ગન્સ બહુ પ્રચલિત હતા અને લોકો એની પાસેથી લઈ જતા. 11 વર્ષની વયે, 9 વર્ષની વયે પિતા ગુમાવ્યા. 11 વર્ષની વયે, એટ ધી એજ ઓફ 11, રહેમાન જે બધા ઓર્કેસ્ટ્રાના કાર્યક્રમો થતા હોય એમાં કીબોર્ડ ગોઠવવા, એના બધા ઇલેક્ટ્રિક બધા પેલા કનેક્શન્સ આપવા, કઈ રીતે એને સ્ટેન્ડ ઉપર ગોઠવવા, એવું કામ સહાયક, એટલે આપણે રંગમંચની પરિભાષામાં કહીએ તો બેક સ્ટેજ, એનું કામ એમણે શરૂ કર્યું. અને ત્યારે પોતે પદ્મશેષાદ્રી બાલા ભવનમાં ભણતા, પણ સ્કૂલે જવાનું નિયમિત ન બનતું, ઘણાઈને એમને એમ ન બનતું હોય, અને સંજોગો વસાત ન બન્યું. હું એકમાત્ર એવો હતો કે જે ઘરે પૈસા લાવી શકું એમ હતો. બહેનો નાની હતી, એટલે એકવાર તો વચ્ચે મારે ભણવાનું મૂકવું પણ પડ્યું, પણ તોય બોર્ડમાં 63% લાવ્યો.
માતા કસ્તુરીબાઈ, પછીથી જેનું નામ કરીમા બેગમ થયું, એણે અમને પિતાની ખોટ ક્યારેય સાલવા દીધી નથી. હંમેશા પરિવારનો સ્તંભ બનીને, પિલર બનીને રહ્યા. સંગીત તમે ક્યારે શીખતા, એના જવાબમાં હવે એમ કે છે કે મારી માતાએ મને સતત પ્રોત્સાહિત કર્યો. એનું કારણ એ હતું કે સમય બદલાયો. જે વાદ્યો પેલા મ્યુઝિશિયન્સ ભાડે લઈ જતા, એ લોકોએ પોતાના આવા વાદ્યો ખરીદી લીધા. કીબોર્ડ છે કે જે કંઈ પણ મળતું હોય, એટલે એને ભાડે લેવાનું બંધ થયું. એટલે આની આવકનો જે એકમાત્ર નાનો એવો સ્ત્રોત હતો એ બંધ થયું. ધેન હિઝ મધર સેડ કે એક કામ કરને બેટા, હવે આ બધું પડ્યું તો તું જ વગાડવાનું શરૂ કરને. અને આ સંગીત તરફ એ વળ્યા અને આખી એક જર્ની, એક યાત્રા એ શરૂ થઈ. અને ભાડાની આવક જ્યારે બંધ થઈ ત્યારે માતાએ એવું કીધું કે તું કેમ આ વગાડતા શીખી નથી લેતો. પછી એ કીબોર્ડ પ્લેયર સાથે કામ કરવાનું શરૂ કર્યું. અને 12 વર્ષની ઉંમરે એના પિતાના મિત્ર અને મલયાલમ ફિલ્મોના જાણીતા કમ્પોઝર M.K. અર્જુનન, જેને અર્જુનન અંકલ કહેતા, એમણે 50 રૂપિયાના ટોકનથી પહેલી તક એટલે કે નોકરી આપી. અને ત્યારે એનું કામ ફિલ્મ માટે રેકોર્ડ પ્લેયર ઓપરેટ કરવાનું હતું. આ આપણા A.R. રહેમાન, જે રોજાથી માંડીને આજ સુધી આપણને આમ જગજોર કરે છે. હજી તો કીબોર્ડ ઉપર આમ આંગળા પડે ને ત્યાં આપણું હૃદયના ધબકારા છે ને, એ મોનિટર વગર આપણને એમ લાગે કે આ વધી ગયા છે. એ રહેમાન 12 વર્ષે એણે આવું કામ શરૂ કર્યું. પછીના એક દાયકામાં મોટાભાગના જાણીતા કમ્પોઝર્સ સાથે એમણે વાદ્યકાર તરીકે કામ કર્યું, ઓર્કેસ્ટ્રામાં કામ કર્યું. અને કન્નડ કમ્પોઝર વિજય આનંદ હોય કે પછી ઇલિયારાજા જેવું બહુ મોટું નામ હોય. ત્યારે પણ સ્કૂલે જવાનું થતું, પણ નિયમિતતા નહોતી જળવાતી. 1983માં પ્રથમ સ્કૂલ છોડી દીધી અને મદ્રાસ ક્રિશ્ચિયન સ્કૂલમાં ગયા. 1 વર્ષ ભણ્યા. અને ત્યારે તેલુગુ કમ્પોઝર રમેશ નાયડુએ 1 વર્ષ પોતાની સાથે કામ કરવાની ઓફર કરી અને ભણતર છોડી અને કમ્પોઝર તરીકે એમણે ફૂલ ટાઈમ એ કામ શરૂ કર્યું. એટલે અહીંયા પણ એક ટકોર કરવાનું મન થાય. બધાએ ભણવું જ જોઈએ, સારી રીતે ભણવું જોઈએ. અને આપણે તો આવા પરિસરમાં બેઠા છીએ કે જ્યાં મને એવું લાગે છે, હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારથી જે ફીલ કર્યો છું ને, કે આ 113 વર્ષ થયા ને જુદી જુદી જે સંસ્થાઓ છે, સાયન્સ કોલેજ હોય કે જે કંઈ પણ આખી વ્યવસ્થા છે, અહીંયા છે ને શિક્ષણનું કાર્ય થયું જ નથી. અહીંયા વિદ્યા અપાય છે. આ બહુ મોટો ફેર છે. શિક્ષણ, કેળવણી અને વિદ્યા. અને આપણે વિદ્યા અને કેળવણીને તો એવા સરસ રીતે કબાટમાં મૂકીને તાળા મારી દીધા છે. અને એજ્યુકેશન ચાલુ છે બધે. પણ આ પરિસરમાં વિદ્યાની ઉપાસના થઈ છે. એટલે રહેમાન પાસે, જેને એકેડેમિક ક્વોલિફિકેશન કહેવાય, જેને ટ્રેડિશનલ પરંપરાગત ભણતર કહેવાય, એ ઓછું હતું. પણ એની સ્કિલ, એનું પેશન, આમાંથી એક જણ આ ઓછું સાંભળે એવું હું ઈચ્છું છું. મારો દીકરો છે ને, એ ભણે છે હજી. ભણવું જ જોઈએ. રહેમાન તો રહેમાન છે. પણ આ રીતે એનું આખું ડેવલપમેન્ટ થયું કે પછી છે ને, એટલે મારું કહેવાનું છે કે ડિગ્રી છે ને પછી ઓગળી જાય. ડિગ્રી ન લેવી એવું મારું કોઈ વિધાન જ નથી આમ. પણ આ પેશનથી કામ થાય અને એ પેશનની નીચે આટલો સંઘર્ષ હોય તો પછી જે કામ થાય ને પછી જે પરિણામ મળે ને, એમાં આ ડિગ્રી અથવા તો આ જે ફ્રેમ્સ છે ને, ફ્રેમ્સ, ડિગ્રી આપણે પછી પહેલાના જમાનામાં તો હતું ખાલી BA થયા હોય ને તો મોટી એમ ફ્રેમ રાખી હોય, તો જૂના મકાનમાં ને એવું હશે એમ. તો એ બધી છે ને, એ બધું એ ફ્રેમિંગ્સ છે ને એ બધું ખરી પડે અને માત્ર આ વિદ્યા છે એ રહે. એટલે એને સંગીતનું શિક્ષણ ન લીધું કદાચ ક્યાંય ક્લાસરૂમમાં, એકેડેમીમાં એમાં કે બેસીને, પણ સંગીતની વિદ્યામાં એ પારંગત થયા. અને 1988થી ખરેખર જેને બિઝી સમય કહેવાય, વ્યસ્ત સમય, એવો શરૂ થયો. અને ડબલ શિફ્ટમાં એમ કે છે કે હું કામ કરતો. એટલે જિંગલ્સ બહુ એને બનાવ્યા. જિંગલ્સ બહુ ચેલેન્જિંગ છે. આપણને એમ થાય કે આ 30-40 સેકન્ડ, 10 સેકન્ડમાં, પણ 10 સેકન્ડમાં કામ કરવું ને એ જ બહુ અઘરું છે. અને જિંગલ્સ તો અદ્ભુત સ્કિલ માગી લે. આપણા રજત ધોળકિયા જે છે, દિલીપ કાકાના દીકરા, દિલીપ ધોળકિયાના દીકરા,
એણે 8,000થી વધારે જિંગલ્સ તમને ને મને પેલું આયા મોસમ ઠંડે ઠંડે ડરમી કુલકા, યે દિલ માંગે મોર, આ બધા જિંગલ્સ રજત ધોળકિયાના છે. એટલે દિલીપભાઈ તો આપણને આંખનો અફીણીથી માંડીને ચાંદની રાતે ઓ હંસી સહિતની બહુ અદ્ભુત કૃતિઓથી યાદ રહે જ, પણ રજતભાઈએ પણ આવું કામ કર્યું છે. અને જિંગલ્સ બહુ ચેલેન્જિંગ એટલા માટે કે બહુ જ થોડી સેકન્ડમાં આખો મેસેજ, પછી વિઝ્યુઅલ હોય કે પેલી હોય મ્યુઝિક એને આપી દેવાનું છે. આપણે બહુ સરસ મજાની પેલી સ્પેશિયલ ઓપ્સ કે જોતા હોઈએ વેબ સિરીઝ, ત્યારે 20 સેકન્ડની જાહેર ખબર પણ આપણને કેટલી બધી આમ આપણે કાળઝાળ થઈ ઉઠીએ કે પૂરી થાય તો સારું એમ. એટલી સેકન્ડ્સમાં એને ચમત્કાર કરવાનો હોય છે. એટલે હું એમ કહું કે જિંગલ્સ છે ને એ સંગીતના હાઈકુ છે. 5-7-5માં પૂરું કરી દેવાની છે વાત. આ જિંગલ્સ એને બહુ જ કમ્પોઝ કર્યા. અને સવારે 9 થી રાત્રે 9 રાજકોટી, બહુ સાઉથના બહુ મોટા ફિલ્મ દિગ્દર્શક, એ ક્રિસ્ટી સાહેબ વધારે એની ઉપર પ્રકાશ પાડી શકે, એની સાથે કામ કરતા. અને પછી કારમાં બધા જ વાદ્યો ઉપકરણો બધા લઈ અને ત્યાંથી પિક્ચર પ્રોડક્શન નામના બીજા સ્ટુડિયોએ જાય. એટલે સવારે 9 થી 9 અહીંયા એક શિફ્ટમાં કામ કરે, પછી કારમાં બધું સાધન લઈ અને ત્યાં જાય અને પરોઢે 4 વાગ્યા સુધી ત્યાં કામ કરે, 4 કલાક ઊંઘી પાછા 9 વાગે કોટી સાહેબને ત્યાં. ધીસ વોઝ, એટલે આમ કે ઓહો રહેમાન, એને તો ઓહો હો થઈ ગયું હોય. વિચાર કરો કેટલી સ્ટ્રગલ હોય, કારણ કે આ માત્ર શરીર નથી ફરવાનું, આ કેટલું બધું માનસિક શ્રમ, અને માત્ર શ્રમ પણ નથી, ધેર ઇઝ ક્રિએટિવિટી, સર્જનાત્મકતા છે ને, એ જ બહુ ચેલેન્જિંગ છે. 12 કલાક કોઈ પણ કામ કરો અને 2 કલાક સર્જન કરો, આ બંનેમાં ફેર છે. અને એમણે સર્જન સાથે સાથે પરિશ્રમ કર્યો, અને પરિશ્રમ કરવા સાથે સાથે સર્જન કર્યું. સો ધીસ વોઝ સ્ટ્રગલિંગ પીરિયડ, આખો એક ગાળો એવો હતો. અને એમાં નસરીન પાછું એક આમ આપણે ન ઓલું આપણે આમ શાંતિથી બેઠા હોય, આપણે સ્કૂલમાં કોઈક આમ ટાચણી અડાડી જાય એમ, પાછું એને એમ પૂછે તો તમે એમ કે તમારું બાળપણ છે એ કેર ફ્રી હતું, એવું તમે મિસ કરો? કોઈ સંભાળ નહોતું લેતું, કોઈ તમને કરે. રહેમાન એમ કહે છે કે હું ઘણું બધું મિસ કરું છું ભાઈ, કેર ફ્રી બાળપણ નહીં, હું ઘણું બધું મિસ કરું છું, પણ મને ફરિયાદ નથી. મારી પાસે રજા અને સ્પોર્ટ્સ માટે સમય નહોતો, પણ મને એટલા માટેનો અફસોસ નથી કે અમે જ્યારે નાના હતા ત્યારે ઘણી બધી વસ્તુઓ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે ને એની જ અમને ખબર નહોતી. આ તમે વિચાર કરો, આ દારૂણતા છે કે મને આ ખબર જ નહોતી કે અહીંયા ક્યાંક એમ્યુઝમેન્ટ પાર્ક છે, અહીંયા ક્યાંક આઈસ્ક્રીમ મળે છે, અહીંયા ક્યાંક સેન્ડવિચ મળે છે, એને ખબર જ નહોતી. એટલે ખબર ન હોવી ને એ બહુ મોટા સુખોમાંનું એક સુખ છે. મને ખબર નથી એમ, મને નથી ખબર, આટલું કહી દઈએ ને, એટલે આ રહેમાનના જીવનમાંથી એને ન કીધું હોય છતાં શીખવાની વાત આ છે. એટલે એને એ કે અમને એવી ખબર નથી કે આવી લક્ઝરીઝ આ દુનિયામાં અવેલેબલ છે, અને અમે એમને મોટા થઈ ગયા. અને એ કે મને છે ને સ્કૂલ છોડવાની અસલામતી એકમાત્ર બાબતે લાગી હતી કે જો છોકરાઓ ભણેલા ન હોય ને તેને કોઈ સારી છોકરી ન મળે. આવું એને કન્ફેસ કર્યું છે. પછી નોસ્ટેલ્જિક એને થોડા બનાવે છે નસરીન, કે તમે ક્યારેય પછી એમ કે તમે તો આ સેટલ થઈ ગયા, પછી તમને પૈસા મળવા માંડ્યા, પ્રસિદ્ધિ મળી, તો હબીબુલ્લા રોડ વાળા જૂના મકાને પાછું ક્યારેય જાતા કે નહીં? એટલે એને આમ ખરેખર આંગળી પકડીને પાછી અહીંયા લઈ જાય કે તું આમ હવે આગળ વધી ગયો, હાલ થોડુંક મારી યાર આંટો મારી લે. એટલે રહેમાન કહે છે કે એકવાર હું ગયો તો, મારા એક જૂના મિત્રને મળવું હતું, અને હું ગયો અને એની માતા છે ત્યાં બેઠા હતા, અને મેં એમ કીધું કે મારા દોસ્તને મળવું છે, તો એ કીધું 1 વર્ષ પહેલા ગુજરી ગયો. અને એ કે હું રીતસર મૌન આમ છે ને કહેવાય ને શૂન્ય થઈ ગયો, એમ કે મને આવી ખબર જ નહોતી. પછી એની માતાએ કીધું કે શું કરો છો તમે, તમારા બાળકો શું કરે? આવું છે ને આમ સર્જકોને આવા પ્રશ્ન એમ પૂછાતા હોય કે બીજું શું કરો છો એમ. તમે એમ કે હું કોલમિસ્ટ છું, તો એ તો બરાબરમાં બીજું શું કરો છો એમ કે ખબર હોય એમ. એટલે આને એમ પૂછ્યું કે તમે બીજું શું કરો છો? એટલે રહેમાન કે ના, હું ફૂલ ટાઈમ મ્યુઝિક કમ્પોઝર છું. તો એને મધર કે તમારે છે ને કે એવું કરવું જોઈએ, છોકરાઓને ડોક્ટર બનાવવા જોઈએ. એટલે કે મને રીતસર એવો ધક્કો લાગ્યો કે આજના સમયે પણ, એટલે આ
7-8ની આસપાસ કે જ્યારે ગયા હોય મળવા, કે આજે પણ એમ કે મ્યુઝિશિયન્સ છે ને એને કોઈ ફૂલ ટાઈમ સોશિયલ સ્ટેટસ તો નથી જ મળતું, સફળ થાય ને તો એમ કે મને મારા દીકરાને એમ કે તમારા છોકરાને તમારે ડોક્ટર જ બનાવવા છે, એમ કે એનો અર્થ એ થાય ઇન્ટુ બ્રેકેટ કે આ રવાડે ચડાવતા તમે એમ ક્યાં એમ કે આને આમાં નાખ્યો એમ કે આપણને. પણ આવું એમ કીધું કે મને મારે એટલે એ મધર ફિગર હોય એટલે એને કન્સર્નથી કીધું હોય છોકરાઓને ડોક્ટર બનાવજો એમ. અને 1989થી ફૂલ ટાઈમ જિંગલ્સ કમ્પોઝ કરવાનું એને બધું શરૂ કર્યું. આ પુસ્તક આવી રીતે આગળ વધે છે. વચ્ચે એની કેરિયરની ઘણી બધી વાતો આવે છે જે લગભગ આપણને બધાને ઇન્ટરનેટના માધ્યમથી ખબર છે. છતાં તમારે પણ જો જાણવી હોય તો આ પુસ્તક તમે વાંચજો, કારણ કે અહીંયા આપણે કહેશું તો સમય પણ વધારે જશે અને ઇટ ઇઝ વેરી કોમન. પછી જે આપણને બધાને આજે પણ સ્પર્શે છે અને જ્યારે આપણે મૂવી જોવા ટોકીઝમાં જવાનું એક આખો એક એનો આપણો માહોલ હતો, એમ નક્કી થાય કે કયું પિક્ચર જોવા જશું ત્યારથી પછી એમ કે ટિકિટ મળી ગઈ કે નહીં એની એન્ઝાયટી હોય કે ટિકિટ મળે ને પછી આપણે આમ 9:30નો શો હોય તો 8:45 વાગ્યામાં પહોંચી ગયા હોઈએ. પછી અમારે સૌરાષ્ટ્રમાં તો એવું હોય કે 3-4 ફાંકી બંધાવી લીધી હોય ખિસ્સામાં રાખવા. હવે તો બધું બંધ થઈ ગયું, બહાર મુકાવી દે છે પહેલામાં ડસ્ટબિનમાં. બાકી એમ કે એનો છે ને આખો એક આમ ચાર્મ હોય કે આજ તો અમે ફિલ્મ જોવા જવાના, એમ આખો એનો માહોલ આખો હોય. પેલું જૂની રંગભૂમિનું એક ગીત છે એમ કે રામા આજે રવિવાર છે નાટક જોવા જઈશું, રાંધી રાખજે પૂરી બટાટા મોડા આવી ખાઈશું, અમે મુંબઈના રહેવાસી. આવું એક ગીત છે. ત્યારે આપણે એવું હતું કે પિક્ચર જોવા જવાનું હોય ને આખો માહોલ હોય કે આમ આ ઘટના ક્યારેક જ બનતી એમ. હવે આપણા દિવસમાં 2 જ કલાક એવા હોય છે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના સ્ક્રીન સામે નથી હોતા. આઈધર લેપટોપ ઓર ટેબ્લેટ ઓર ટેલિફોન, આઈ મીન મોબાઈલ ઓર ટેલિવિઝન, જેની જે જરૂરત. 1-2 કલાક એવી હોય કે જ્યારે થાળી સામે હોય, એમાંય આમ તો ચાલુ જ હોય પાછું, પણ એ આખો માહોલ હતો. અને એ સિનેમામાં જઈએ પછી પેલું ફિલ્મ્સ ડિવિઝન કી ભેટ, એટલે એમ કે કઈ રીતે પેલું સૂતર કાંતવાનું થાય છે ને આમ ને તેમ ને મહિલા ઉત્કર્ષ કેમ થાય છે, દૂધ ઉત્પાદક સહકારી મળે એવું બધું બતાવે. પછી આપણે બહુ મહાન પ્રજા છીએ એટલે સૂચના આવે કે રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થાવ, એટલે આપણે ઊભા થઈએ રાષ્ટ્રના સન્માનમાં. આવું બધું જ્યારે થતું ત્યારે પડદા ઉપર બહુ સરસ એક કૃતિ આવતી, માં તુજે સલામ, વંદે માતરમ. વંદે માતરમ આપણે જે આનંદ મઠનું સાંભળ્યું છે હેમંત કુમારનું, એ પછી લતાજીનું, એ પછી કેટલા બધા એને સ્વર આપ્યો, સુજલામ સુફલામ મલાઈ જે શીતલામ. એ વંદે માતરમને, એ માં તુજે સલામને રહેમાને આખો નવો આયામ આપી દીધો. એટલે નવી પેઢીને તો એમ જ લાગે કે આ માત્ર ને માત્ર રહેમાનનું કમ્પોઝિશન છે. જેમ મોરબની થનગાટ કરે એ ટાગોરની રચનાથી આપણે શીખવાડવું પડે છોકરાને, બેટા આ ટ્રાન્સક્રિએશન છે બાઈ મેઘાણી. મૂળ તો દાદાએ લખ્યું છે કલા ત્યાં શાંતિ નિકેતન. મોરબની થનગાટ કરે નવવર્ષા, એનો તાલ તું બધું જો, પછી આને ઢાળ્યું ને અમારે હેમુભાઈ એને કમ્પોઝ કર્યું. આપણે દીકરાઓને કેવું પડે, આ છોકરાઓને કેવું પડે કે રહેમાન તો રહેમાન જ છે પણ એના મૂળ અહીંયા હતા. એ માં તુજે સલામ એવું કે છે કે 1997માં જાન્યુઆરીનો અંત હતો, રમઝાનનો 27મો દિવસ હતો. અને એવી માન્યતા છે ઇસ્લામમાં કે એ દિવસે દેવદૂતો પ્રાર્થના માટે દ્વાર ખોલતા હોય છે. રાત્રે 2 વાગે હું સ્ટુડિયોમાં ગયો. મારે ત્યાં 2 સાઉન્ડ એન્જિનિયર હતા. અમે એને સન અને મૂન કહેતા, કારણ કે એક દિવસે કામ કરતો, એક રાત્રે કામ કરતો. હવે જે રાત્રે કામ કરનારો માણસ હોય સ્વાભાવિક રીતે જઈને સૂઈ ગયો હોય, પણ રાત્રે કામ કરનારો માણસ હોય એ હોય ને દિવસવાળો સૂઈ ગયો હોય, પણ તે દિવસે રાતવાળો રજા ઉપર હતો. એટલે દિવસે આખો દિવસ કામ કરીને થાકીને ગયેલા માણસને ફોન કરી જગાડી અને અમે બોલાવ્યો અને બધું કામકાજ કર્યું. અને અડધી રાત્રે મેં એને કેટલાક અંશ સંભળાવ્યા માં તુજે સલામના, અને એની આંખમાં પાણી આવી ગયા. અને 12મી ઓગસ્ટ 1997ના દિવસે આ રિલીઝ થયું. તો પછી રહેમાન, તમે મણિરત્નમને ક્યારે મળ્યા? આ બેયની જોડીએ બહુ અદ્ભુત કામ કર્યું છે. આપણે ત્યાં ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકમાં બીજી એક વસ્તુ જ આવી, કેમેસ્ટ્રી મેચિંગ જે છે ને, જે ટીમ છે ને, ટીમ. રાજ કપૂર હોય ને એટલે સિનેમેટોગ્રાફી રાધુ કર્માકરની હોય, એ હસરત અને શૈલેન્દ્રના ગીત હોય, શંકર જય કિશનનું સંગીત હોય. આ બહુ અદ્ભુત છે. એટલે કેટલું બધું પછી એમાં રાજા મહેંદી હસન ખાન ને
મદન મોહન હોય, આ બધી પેર્સ જે છે. એટલે મણિરત્નમ અને ગુલઝાર અને પંચમ હોય. તો મણિરત્નમે જે ફિલ્મો બનાવી એમાં રહેમાનનું ઘણું બધું કન્ટ્રીબ્યુશન. એટલે એને એમ પૂછ્યું કે મણિરત્નમને તમે ક્યારે મળ્યા? અને રહેમાન એમ કહે છે કે હું 24 વર્ષનો હતો ત્યારે લિયો કોફી કોમર્શિયલ નામે એક જિંગલ મેં બનાવ્યું હતું, અને એ મણિરત્નમના કઝિનનું નિર્માણ હતું. એને એક એવોર્ડ મળ્યો. એ એવોર્ડની પાર્ટીમાં બધા લોકો આવ્યા, એમાં મણિરત્નમ પણ આવ્યા. બહુ સ્વાભાવિક રીતે ઇન્ડસ્ટ્રીનો આવડો મોટો માણસ હોય એટલે કે મેં એને એમ કીધું કે તમે કેમ છો, ક્યારેક મારા સ્ટુડિયો પર આવો. અને એને એમ કીધું હું ક્યારેક આવીશ. આ ફર્સ્ટ સાઇટ જેને કહેવાય ને, આમ બેની આંખો ત્યારે મળી. ત્યારે બરાબર મણિરત્નમ ને ઇલિયારાજા વિશે વચ્ચે કંઈક ઇસ્યુ ચાલતો હતો, અને એમાં એના પીએ ત્રિલોકનો એકવાર ફોન આવ્યો કે મણિ સર આવે છે અને તમે કંઈક વગાડજો, તમારી પાસે કંઈક હોય ને ક્રિએટિવ એકાદી ધૂન હોય તો તમે તૈયાર રાખજો ને વગાડજો. અને આની પાસે એ કે મારી પાસે તો ઘણા બધા ટેપ, ઘણી બધા ટ્રેક તૈયાર હતા, એટલે મેં એક પછી એક વગાડ્યા, અને કેટલીક ટેપ એ લઈ ગયા મણિરત્નમ સાથે. મને એમ કે આ મારું કામ થોડું આને ગમે. પછી અચાનક અમુક દિવસો પછી ફોન આવ્યો. એને એમ હતું કે મને થોડા બોલાવશે એમ, પણ એ મનમાં ભાવ હતો અને એ ટેલેન્ટ હતું એટલે એને બોલાવ્યા. એને ફોન આવ્યો કે મને ઘણું બધું ગમ્યું છે અને મને શું જોઈએ છે ને હું તમને કહું, આપણે મળીએ. અને ત્યારે રોજાનું કામ શરૂ થયું, પહેલા તમિલમાં અને પછી હિન્દીમાં. રોજા ફિલ્મ આવી ગઈ, લોકોને સંગીત ગમ્યું, ફિલ્મ જોઈ લીધી. પછી રહેમાન એમ કહે છે કે હું તો બ્લેન્ક હતો, હું શૂન્ય હતો, કારણ કે મારી કોઈ આ દિશા નહોતી કે મારે ફિલ્મમાં જવું, ફિલ્મ મ્યુઝિકમાં જવું. એટલે એણે એમ કીધું કે મને જિંગલમાંથી બહુ સારા પૈસા મળે છે અને તમારી સાથે કામ કરવાનો મને બહુ સંતોષ છે. આપણે કંઈ આ પિક્ચરમાં આવા ઉજાગરા કરવા નથી. એટલે મણિરત્નમે એમ કીધું કે તારું સંગીત જો આ છે ને, જેમાં સુરત છે ને, મેં તમને કીધું ને કે સુરતમાં બોલવાનું એક હરખ હોય, એમ મને જ્યારે મેં જેની સાથે ફોનમાં વાત કરી ને ત્યારે બધાએ મને કીધું ઓડિયન્સ આવું હશે. એટલે મારું ટેન્શન વધતું જતું. એટલા માટે સાહેબ કે આ હીરાને પારખનારું શહેર છે. પણ એ તો હીરો હોય ને, એને હીરો એટલે ઓલું ફિલ્મનો નહીં, ડાયમંડ, એને એવી ચિંતા હોય હું તો ઘસાવા જ આવ્યો છું. એટલે પહેલી વારમાં નો શાર્પનેસ નીકળે, પણ આ બધા તો મેસ્ટ્રોઝ હોય, આ બધા કેટલા બધા સ્ટોલવર્ડ્સ હોય. એણે એમ કીધું કે તારું સંગીત માત્ર મારી ફિલ્મો માટે મર્યાદિત નથી, એ તો સમગ્ર વિશ્વ માટે હોવું જોઈએ. ત્યારે રહેમાન એમ કે છે, અગેન ફિલોસોફર રહેમાન, અગેન જેને અહેસાસ છે, ત્યારે એમ કે છે કે મને એવું લાગ્યું કે ખરાબ બાબતો માટે ફરિયાદ કરે રાખવી, પોતાના માટે નેગેટિવ વિચારવું, એના કરતાં હું કેવું પરિવર્તન કરી શકું એમ છું, હું કેવો ફેરફાર લાવી શકું એમ છું, એ મેં વિચાર્યું. અને એ સમયે મારા ઉપર જે આધ્યાત્મિકતાનો, જે સ્પિરિચ્યુઅલિઝમનો જે પ્રભાવ હતો એ મને સકારાત્મક તરફ લઈ ગયો. એ પછી ગુરુ ફિલ્મની ચર્ચા છે, માયામાં ટર્કીશ જે બધી ધૂનો ને બધું જેણે આપ્યું એની બધી ચર્ચા છે. રહેમાન એવું કહે છે કે અરેબિક સંગીતનો પ્રભાવ આખા વિશ્વ ઉપર છે, અને એ તો આપણે પણ જોયું છે. સુફિઝમથી માંડીને બધું જ. પછી એમાં નુસરત પણ આવી જાય ને, રાહત ફતેહ અલી ખાન પણ આવી જાય ને, એ કેટલું બધું છે. એ આખી ચર્ચા થાય છે. અને બહુ મહત્વનો સવાલ કે તમે સાઉથના તો ઘણા બધા સંગીતના દિગ્દર્શકો, સંગીતના બધા મહાન લોકો સાથે કામ કર્યું, પણ ભારતીય ફિલ્મ સંગીતકારોનો તમારા ઉપર પ્રભાવ. અને રહેમાન એમ કે છે કે હા, ઇલિયારાજા છે એ એક સમયે મારા પિતાજીના કીબોર્ડ પ્લેયર હતા. એમની પાસેથી હું શિસ્ત શીખ્યો. આર્ટના ફિલ્મમાં બહુ જ ડિસિપ્લિન બહુ જ મહત્વનું છે. આપણે એવા કિસ્સાઓ કેટલાય વાંચ્યા હોય કે સવારે 9 વાગ્યાનું શૂટિંગ હોય ને બપોરે 2 વાગે એ હીરો પહોંચ્યા હોય. અને એમાંથી અમિતાભ બચ્ચન આજે પણ બાદ છે. એ નવરત્ન તેલની એડવર્ટાઇઝમેન્ટ હોય કે કેબીસીનો સેટ હોય, એ ઓન ડોટ હાજર જ હોય. એટલે શિસ્ત છે એ બહુ અગત્યની છે. એટલે મને ખબર છે કે મારે એ જાળવવાની છે. પણ અગેન આ બધી મહાન માણસોની વાતો છે. તો રહેમાન એમ કહે છે કે જેનાથી હું ખરેખર પ્રભાવિત થયો ને
ARD બર્મન. ભારતના એવા પ્રથમ કમ્પોઝર જે મને સ્પર્શી ગયા. મને લક્ષ્મીકાંત પ્યારેલાલ પણ ગમે. પછી મેં નૌશાદ અલીને સાંભળ્યા. એમના સંગીતમાં પ્રેમ અને પેશન બંને હતા. આજે પણ હૃદયને ઝંકૃત કરે તેવી ટ્યુન્સ તેમણે બનાવી. પછી મદન મોહન, SD બર્મન અને સલીલ ચૌધરીની મેલોડી સાંભળી. હવે જો આ બધાના આપણે નામ સાંભળીએ ને તો બધાના 10-10 ગીત તો એમને ગાવાનું મન થઈ જાય. અને હું જાહેરમાં ક્યારેય ગાતો નથી, કારણ કે હું સંગીતને પ્રેમ કરું છું. આપણે જેને આદર કરતા હોય એનું અપમાન ન કરાય. એટલે આઈ નેવર સિંગ, બરાબર, નોટ ઇવન ઇન કરાઓકે. આ ટેકનોલોજી છે ને કરાઓકેની, એને આમ સંગીતને બહુ નુકસાન. એનીબડી કેન સિંગ. ABCD ફિલ્મ હતી ને, એનીબડી કેન ડાન્સ, એમાં એનીબડી કેન સિંગ. અને એ જે મૂળ ગાયકના આત્માને જે ત્યારે જે ધક્કો પહોંચતો હશે, ઘરે સિસ્ટમ વસાવીને પાછા, અને બધાને ભેગા કરે, એમ છેલ્લે આઈસ્ક્રીમ આપ્યો. પણ આ બધાના ગીતો તમે જુઓ, સલીલ ચૌધરી કે SD કે બધાનું બહુ અદ્ભુત. મદન મોહન એના પોતાના અવાજમાં માઈ રે મેં કાસે કહું પીર અપને જીયા કી યાદ આવે ને તો રડવું આવી જાય. કે પેલું આનું ગીત છે, એમાં એનો લાસ્ટ સ્ટાન્ઝા છે મદન મોહન. યુટ્યુબ ઉપર પણ હવે તો પ્રાપ્ય છે. મને મળ્યો ત્યારે તો રેર ગણાતું. એમ એક આ યુટ્યુબે નુકસાની કર્યું કે આપણે હવે કહી નથી શકતા કે મારી એક પાસે જ છે. દિલીપભાઈના ઓલા બધા ગીત હતા ને, ચાંદની રાતે, પછી પેલું મનનું મારું માન સરોવર, આવ આવ હો હંસી, ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટમકે, અજીત મર્ચન્ટનું કમ્પોઝિશન. રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક. આ કમ્પોઝિશન એટલું બધું અદ્ભુત છે. તો એ મારી પાસે હતા ને ત્યારે એમ કોઈની પાસે આ બધું ન. પછી હવે આપણે એમ કહીએ કે હું રેર સંભળાવું, લે કે આ યુટ્યુબ ઉપર રહ્યું, આ આપણું રજવાડું છીનવી લીધું, એમ આપણને એમ લાગે. આ બધું અવેલેબલ થઈ ગયું. એટલે બધું સારી વસ્તુ છે કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. અને કઈ દરેક ભાવક સુગ્ન હોવો જરૂરી નથી. એમ એના સુધી વાત પહોંચે ને, એ બહુ સરસ છે. તમે યુટ્યુબ ઉપર ઘર સંસાર નામનું એક ફિલ્મ ક્લિક કરજો. આપણે સમય નથી, નહીં હું તમને કદાચ જોઈએ, ટ્રાય કરીએ. એમાં મેઇલ વોઇસ કોનો છે? એ છે ને સંગીત સલીલ ચૌધરીનું છે. ગુજરાતી ફિલ્મ સલીલદારનું, જેને મધુમતી આપણને આપ્યું. ટૂંકમાં આ બધા લોકોને સાંભળીને રહેમાન મોટા થયા. એણે એમ કીધું કે આ બધાની મેલોડી, આ બધાની મેં ધૂન સાંભળી. અગેઇન ફિલોસોફર રહેમાન એમ કે છે કે અનેક સંગીતકાર સાંભળ્યા, પરંતુ મારા માટે આ બધા જ બગીચાના જુદા જુદા ફૂલ જેવા છે. દરેક પોતાની રીતે યુનિક છે. આ રહેમાન કે છે. અદ્ભુત વાત કરી છે એને. પછી એને એમ કીધું કે ભાઈ, એટલે આ પૂછે છે કે ભાઈ આ સંગીત છે તો એમ કે એવું કહેવાય છે કે પહેલાનું જે સંગીત હતું, આપણે એમ પેલું નોસ્ટેલ્જિક, ઘણા લોકો એવું માને છે 1960 પછી ભારતમાં ફિલ્મ જ નથી બની. અમારા જમાનામાં એમ કે ઓલું ભીડેની જેમ અશોક કુમાર જેવું. અશોક કુમાર વોઝ ગ્રેટ. એટલે અક્ષય કુમાર કાંઈ નથી એવું નહીં એમ. પણ આમ જો આમ નોસ્ટેલ્જિક એવા બની જાય ને કે આ પેલા આવા ગીત બનતા ને, કે આ આવું એવું નથી. અત્યારે પણ સરસ ગીત બને છે, ત્યારે પણ નબળા ગીતો બનતા. એટલે આને એવો પ્રશ્ન પૂછ્યો કે પેલાનું ગીત બહુ સારું હતું સંગીત, અને હવે એવું નથી એવું લોકો કહે છે. એટલે રહેમાન એમ કહે છે કે સંગીત છે ને એ આફ્ટરઓલ જે તે સમયનું પ્રતિબિંબ અને પ્રતિભાવ હોય છે, રિએક્શન હોય છે અને રિફ્લેક્શન હોય છે. આઝાદી પછી એક આખો મૂડ હતો. એટલે હિન્દી ઉર્દુ ગીતકારો છે એ બધા અર્થસભર ગીતો લખતા. એની પોતાની સજ્જડ રાજકીય માન્યતા. આપણે જો બધા જે ઉર્દુ શાયરો હતા, દેવર લેફ્ટિસ્ટ, બધા જેલવાસ એ લોકોને થયેલો છે, જા નિસાર ને બધા લોકોને. તો એ આખું થોટફુલ પોએટ્રી જેને કહેવાય એ આવતી. એટલે સંદેશસભર ગીતો આવતા. અને એ લોકોના રોમેન્ટિક ગીતો પણ હતા. શાહીર છે તો શાહીરે પેલું પ્યાસામાં પણ આ લખ્યું, ये बेरू कमरों में खांसी की ठन जीने हिंद पर नाज है वो कहाँ है. અને શાહીરે તો અદ્ભુત રોમેન્ટિક રચનાઓ પણ કેટલી બધી આપી છે. એટલે એ બધાની વર્સેટાઇલિટી અદ્ભુત હતી. અને એમાં આ બધી વાત છે એને એમ કરી કે ભાઈ આવું થાય છે. પછી
મજરૂ સુલતાનપુરી વિશે વાત કરે છે, આનંદ બક્ષી વિશે વાત કરે છે કે પરફેક્ટ સોંગ છે એ સારા લિરિક્સથી બને. અને એમાં એમ કે છે કે તમે જે કંઈ પણ 1995 એટલે 92-95 તમે હિન્દી સિનેમામાં કનેક્ટ થયા ત્યારથી એક આખો રંગ બદલાયો. એટલે રહેમાન એમ કે છે કે 95 મને એવું સમજાયું કે હિન્દી ફિલ્મ મેકર્સને કેવું સંગીત જોઈએ છીએ. અને ફિલ્મ હતી રંગીલા. 1990 ભારતની યંગર જનરેશન ઇન્ટરનેશનલ મ્યુઝિક સાંભળવા લાગી હતી. નવા સાઉન્ડની એને અપેક્ષા હતી અને રંગીલાએ ઇન્ટરનેશનલ ટ્રેન્ડ શરૂ કર્યો. ફિલ્મ મ્યુઝિકની પ્રોસેસ શું? પ્રશ્ન જવાબ. હિન્દી ફિલ્મની પ્રોસેસ મારી આ છે કે ડિરેક્ટર છે એ સ્ટોરી નેરેટ કરે, આમ છે. ગીતો પણ સ્ક્રીન પ્લેનો જ એક ભાગ હોય, એક પાર્ટ હોય. અને દર વખતે અમને બાઉન્ડ સ્ક્રિપ્ટ ન મળે એટલે અમે ડિરેક્ટર સાથે બેસીએ, એની સાથેથી અમે સ્ટોરી જાણીએ અને આ ગીત છે એ આગળ વધે. તમારા મતે સારામાં સારું ગીત અથવા તો સારી ગીત રચના કોને કહેવાય? રહેમાન કે છે ગ્રેટ વોઇસ, ગુડ લિરિક્સ અને મેમોરેબલ ટ્યુનનો સમન્વય એ પરફેક્ટ સોંગ છે. મહાન અવાજ, સારા શબ્દો અને ચિરસ્મરણીય સ્વરાંકન. સારા ગીતને સારી ટ્યુન જોઈએ. ફક્ત શબ્દો અપીલ કરી શકે નહીં, સંગીત વધારે અસર કરે. એની ઉદાહરણ આપે છે કે અમે લોકો સાઉથમાં હતા, અમને હિન્દી આવડતું જ નહીં, પણ દમ મારો દમ અમે વારંવાર ગાતા, કારણ કે ટ્યુન છે એ યંગસ્ટર્સને અપીલિંગ હતી. હવે આ તો બહુ સિદ્ધ થયેલી વાત છે. કવિતા તો કવિતા જ છે. શબ્દ પહેલા કે નાદ એ તો વિદ્વાનો વર્ષોથી એના માટે ઝઘડે છે. પણ એને આપણે બાજુ પર મૂકીએ તો આજે કેમ આપણને નરસિંહ સ્પર્શે છે 600 ને અમુક વર્ષે? એની કવિતા એના કાળમાં કેટલા બધા કવિઓ પણ હશે. આજે કેમ આપણને મીરાબાઈ સ્પર્શે છે? આપણને આજે કેમ? એટલા માટે કે એ લોકો એ જે કંઈ પણ લખ્યું એ ગેય હતું, એ ગાઈ શકાતું, એટલે આપણને યાદ છે. કેટલા લોકોને એમને આખી કવિતા જાગીને જોઉં તો જગત દિશે નહીં, આખી કવિતા મોઢે નહીં હોય, પણ એ ઉદય મજુમદારે કે આશિતભાઈએ ગાયું હોય તે આપણને તરત સ્પર્શે. એમાં તો આખી નરસિંહનું કવિત્વ અલગ રીતે પ્રગટે છે. સામાન્ય કવિ હોય ને તે એમ લખે કે જાગીને જોશો તો જગત દિસશે નહીં. અનુભૂતિ વગરની કવિતા થઈ. તમે જો જાગીને જોશો તમને નરસિંહ છે પસાર થયા વગર ન લખે, જાગીને જોઉં તો જગત દિસે નહીં. આઈ હેવ પાસ્ડ થ્રુ ધીસ જર્ની. પછી મને જગત નથી દેખાતું, ઊંઘમાં અટપટા ભોગ ભાસે છે. એટલા માટે આપણને આજે યાદ છે કે એ ગવાય છે. મનોજ કંડેરિયા મને સુરતમાં બેઠા બેઠા યાદ આવે. ભગવતી કુમાર શર્મા ને નર્મદ ને મુકુલ ચોકસી ને રઈસ મણિયારના શહેરમાં મને મનોજભાઈ યાદ આવે કે તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે. ધીસ ઇઝ આ સંગીતનું મહત્વ છે કે એનામાં એ એલિમેન્ટ હતું એ કવિતામાં કે એમાં સંગીત ભળ્યું. એટલા માટે યાદ છે. રહેમાન એવું કે છે કે અમને આ ગીત એટલા માટે બધા યાદ રહેતા કે એનામાં સંગીત તત્વ પણ ભળેલું હતું. એવું કે છે કે મને મજરૂ સુલતાનપુરી, આનંદ બક્ષી, ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા ગીતકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો. પછી ચારેયની વિશેષતાઓ વર્ણવી છે. મને ઘડિયાળ રોકી રહી છે એટલે હું થોડો એમાં આગળ વધું છું. પણ એ ચારેય વિશે વાત કરે છે. ગુલઝાર વિશે વાત કરે છે કે મને ઉર્દુ શબ્દ ન સમજાય તો હું તરત જ ગુલઝારને પૂછું કે આનો અર્થ શું થાય. એનો શબ્દ ભંડોળ બહુ અદ્ભુત છે. અને પછી બહુ અગત્યનો મુદ્દો કે આ નસરીન એવું એને પૂછે છે, માની લ્યો કે તમે ક્યાંક સ્ટક થઈ જાઓ, તમને એવું લાગે કે હવે આમાં કંઈ આગળ જ નથી વધાતું, આમાં કંઈ મેળ જ નથી પડતો, એવું થાય ત્યારે તમે શું કરો? એમાં એમ કે છે કે મને જ્યારે કોઈ ટ્યુન ન મળે ત્યારે હું ઉર્દુ કે તમિલના મહાન કવિની કવિતાઓ લઈ લો. સુબ્રમણ્યમ ભારતી જે તમિલના બહુ મોટા કવિ અને સ્વતંત્રતા સેનાની, એની કવિતા હું સાઉથની ટ્યુન બનાવતા લઈ લઉં. ઉર્દુ કે હિન્દી માટે હું જો કમ્પોઝ કરતો હોઉં અને હું અટકી જાઉં કે મને નથી સૂઝકો પડતો, ત્યારે હું અમીર ખુસરોની કવિતા લઈ લઉં, બુલેશાની કવિતા લઉં અને ગીત એની મેળે સરળ અને સરસ બની જાય. પછી અમે એને ફિલ્મ માટે લખેલા શબ્દો એ ટ્યુન ઉપર એ કવિતાનું મુખડું બાંધી અને ઘુસાડી દઈએ. એ પ્રયોગ તો અગાઉ ગુલઝારે પણ કરેલો છે. દિલ ઢૂંઢતા હૈ વહી ફુરસત કે રાત દિન, એમાં જે છે એ પહેલો શેર મિર્ઝા ગાલિબનો છે ને પછી ગુલઝાર અને મદન મોહનની એ કમાલ છે. હવે આ જો આપણને ખબર આવી ન હોય, જો આપણે આ પુસ્તક ન જોયું હોય તો લગભગ ઇન્ટરનેટ ઉપર આવું નહીં હોય.
એ એમ કહે છે કે છૈયા છૈયા છે એ તો બુલેશાની તેરે ઇશ્કને નચાયા કરકે થૈયા થૈયા, એ રચના છે. હવે આ રચના આપણે સાંભળી છે, મકબૂલથી માંડીને બધા સૂફી ગાયકો અદ્ભુત, આબિદા હોય કે નુસરત હોય કે બધાએ સરસ રીતે ગાઈ છે. પણ આ તેરે ઇશ્ક નચાયા કરકે થૈયા થૈયા ઉપરથી ચલ છૈયા છૈયા એ આણે બનાવી. ગુરુમાં એ હેરતે આશકી હરિહરનના અવાજમાં છે. તો એમ કે છે કે એ તો અમીર ખુસરોની રચના છે, એ શરબતે આશિકી. આ સાંભળ્યું અને મણિરત્નમે ગુલઝારને કીધું કે આની ઉપરથી તમે એક સરસ મજાનું લવ સોંગ બનાવો, અને આપણને હેરતે આશકી એ ગીત મળ્યું. એ એમ કે છે કે લોકો જ્યારે મને એમ કે તમારી રચનાઓ સાંભળીને, તમારું સંગીત સાંભળીને રોતું બાળક છે એ શાંત થઈ જાય અથવા હસવા માંડે છે વગેરે વગેરે, તો મને નવાઈ તો લાગે છે. પછી મને એમ થાય છે કે મારા ઈરાદાઓ જેન્યુઇન હતા ને, એટલે આવું સંગીત પ્રગટ્યું છે. ખરાબ સમયમાં અધ્યાત્મ મદદે આવ્યું હતું. એણે એમ કીધું કે મારા દાદા ભજનીક હતા, હબીબુલ્લા રોડના ઘરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટોગ્રાફ હતા. 1986માં પિતાજીના અવસાન પછી અમે કાદરી સાહેબને ફરીવાર મળ્યા હતા. પીરનું સ્વાસ્થ્ય સારું નહોતું, તો પછી તમને એમણે એવું કીધું કે તમે ઇસ્લામ સ્વીકારી લ્યો, એમણે તમારું ધર્મ પરિવર્તન કરાવરાવ્યું. અને રહેમાન થોડા નારાજ થઈ જાય છે કે એવું કંઈ જ નહોતું. ઇસ્લામનું પાલન કરવા માટે કોઈએ કોઈને ફોર્સ નહોતો કર્યો. 87માં 1 વર્ષ પછી અમે ફરીથી કાદરી સાહેબને મળ્યા. મને એ સમયે ઈસુ ખ્રિસ્તનું એક વિધાન યાદ આવ્યું કે તમે હુંફાળા છો કે તમે ઠંડા છો એ નહીં ચાલે. તમે હુંફાળા છો, તમે ઠંડા અથવા ગરમ હોવા જોઈએ. હુંફાળા છો તો હું તમને થૂકી નાખીશ. મને સમજાયું કે કોઈ એક પંથ તો પસંદ કરવો જોઈએ, અને મેં તથા મારી માએ સૂફી ઇસ્લામની પસંદગી કરી. તો પછી એવું કંઈક મેં નેટ ઉપર વાંચ્યું છે કે તમારી બેન બીમાર હતી ને એટલે તમે એક સૂફી. ઇટ ઇઝ નોનસેન્સ. આ રહેમાનનો જવાબ છે, એ નોનસેન્સ વાત છે, બકવાસ છે. બેન એકદમ સ્વસ્થ હતી. અમે એને બીજી વાર મળ્યા, અમને ખૂબ શાંતિની પ્રાપ્તિ થઈ. એ ડાપણથી ભર્યા હતા. મારા એક સ્ટુડિયો, મારે પ્રાઇવેટ મ્યુઝિક રૂમ બનાવવો હતો. એ બેકયાર્ડમાં સ્ટુડિયો બનાવ્યો. એનું ઉદ્ઘાટન કરવા માટે એને બોલાવવાના હતા, માટે અમે ગયા હતા. અને 89માં એ અવસાન પામ્યા. સ્ટુડિયો તો બન્યો પણ ખાલી. અગેઇન ઉતાર ચડાવ. મારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ્સ, કોઈ સાધનો નહોતા. મારી માએ મારી બહેનોના લગ્ન માટે સાચવેલા ઘરેણા વેચી નાખ્યા. એ સમય ખરાબ હતો. સતત ચિંતા, અવહેલના, ક્યારેક આત્મહત્યાના પણ વિચારો. પણ અમે ઉગરી ગયા. કાદરી સાહેબે મારા માટે ઘણું બધું પ્રેડિક્ટ કર્યું હતું. સારો સમય શરૂ થયો ત્યારે બધું સાચું પડવાનું શરૂ થયું. અને મને સમજાયું કે કોઈ સંભાળ લે છે. દરેક વસ્તુ, દરેક બાબત જીવનમાં એવી નથી કે જેના માટે મારે એક્ટ અથવા રિએક્ટ કરવું પડે. મામેકમ શરણમ. શ્રદ્ધા શું છે? એ સ્ટેટ ઓફ માઇન્ડ છે. શ્રદ્ધા ભગવાનમાં પણ હોઈ શકે, પ્રેમમાં પણ હોઈ શકે, લોકોમાં પણ હોય, સારપમાં પણ હોય. એ બ્લેક એન્ડ વ્હાઇટમાં સમજાવી ન શકાય. ઘણી બધી બાબતો આપણી સમજની બહાર હોય છે. પ્રેશર સાથે તમે કઈ રીતે ડીલ કરો? જ્યારે પણ મને તક મળે ત્યારે હું ચેન્નઈની બહાર મહાબલીપુરમ પાસે એક દરગાહ છે, ત્યાં જતો રહું છું. તમે AR રહેમાન તરીકે ઓળખાવ છો, એની રિયલ સ્ટોરી શું છે? દિલીપ કુમાર ફિલ્મ સ્ટાર મને ક્ષમા કરે, પણ મને દિલીપ નામ ક્યારેય ગમ્યું નથી. રહેમાન કે છે મારી પર્સનાલિટીને મેચ થતું નહોતું. અમે સુફિઝમ અપનાવ્યું એ પહેલા મારી બેનની કુંડળી બતાવવા અમે એક જ્યોતિષીને ત્યાં ગયા. અને એ જ્યોતિષીએ એમ કહ્યું કે આ માણસ રસપ્રદ છે. મેં એમ કીધું કે મારે મારું નામ બદલવું છે, ને એમણે એમ સૂચવ્યું કે અબ્દુલ રહેમાન અથવા અબ્દુલ રહીમ. મને રહેમાન ગમ્યું એટલે મને મુસ્લિમ નામ, એટલે કે AR રહેમાનને મુસ્લિમ નામ હિન્દુ જ્યોતિષીએ આપેલું છે. મારી પ્રથમ ફિલ્મ અને આલ્બમ આ નામે થાય એવું હું ઈચ્છતો હતો. ગાયક કેવા હોવા જોઈએ? અવાજનું પોતાનું એક ચારિત્ર, પોતાની એક ઓળખ હોવી જોઈએ. સાઉન્ડ એફર્ટલેસ હોવો જોઈએ. સારો અવાજ જુઓ તમે, હવે આ સંગીતકાર ઓલી ફિલોસોફી કરી, હવે એ સંગીતની કેવી વ્યાખ્યા કરે છે. સારો અવાજ છે ને એ એક અરોમા છે, પરફ્યુમ છે.
જે તમને સારો અનુભવ કરાવે. ગાયને રડાવી શકે એવા લોકો ઓછા હોય છે. સ્પિરિચ્યુઅલ વોઇસ હોય તો એ તમને રડાવી શકે. અવાજ તમારી ઇન્ટરનલ પર્સનાલિટીનું રિફ્લેક્શન છે, આંતરિક વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. ફિલ્મ ડિરેક્ટર અને ગીતકાર રેકોર્ડિંગ વખતે ગાયકને ગાઈડ કરે તો ફેર પડે. ગાયક ફક્ત ગાઈ શકે એટલું નહીં, એનામાં સ્વરાંકનની અને અભિનયની પણ આવડત હોવી જોઈએ. મારે પણ સ્વરકાર ઉપરાંત ડિરેક્ટરની જેમ વિચારવું જોઈએ કે હું આ ગીત બનાવું છું તો કેવી રીતે થાય. એમની દીકરીઓની વાત છે, એના દીકરાની વાત છે. અને છેલ્લે એમણે એવું કહ્યું હતું 2009માં કે હું એક જ પેટર્નને વળગી રહેવા નથી માગતો, હું કેટેગરાઇઝડ થવા નથી માગતો. આપણે જોયું કે 2009 પછી એ ખરેખર કેટેગરાઇઝ નથી થયા. રહેમાન પોતે મ્યુઝિકની એક કેટેગરી બની ગયા છે. અને આ રહેમાન સાથે મારે કોઈ ઇન્ટરેક્શન નથી થયું. ઇવન નસરીનને પણ હું મળ્યો નથી. પણ અમારે રાજકોટનો એક છોકરો છે રચિંતન ત્રિવેદી, એ રહેમાનના, અત્યારે તો રહેમાનના બેન્ડમાં એની ઓર્કેસ્ટ્રામાં છે, રહેમાનની સ્કૂલમાં ત્યાં શીખ્યો. અને મેં રચિંતનનો 2 વાર ઇન્ટરવ્યૂ કર્યો છે. અને પછી તો એનો કઝિન ને બધા લોકોને એનું કામ જે હતું ને, મેં કીધું તું ત્યાં અત્યારે કરસ છું, ત્યારે રચિંતન ત્રિવેદી એમ કીધું કે હું રહેમાનના છોકરાઓને સંગીત શીખવાડું છું. એટલે મેં એને બધા પૂછ્યા કે એ કેવો એનો સ્વભાવ, તો કે એ રાત્રે આવે એમ કે ચાલો આપણે પાન ખાવા જઈએ. મેં કીધું સૌરાષ્ટ્ર તરફ કોઈ દી આવ્યા નથી, તો કે એમ કે આપણે ચાલો એમ કે લટાર મારીએ ને ગુલ્ફી ખાને, એટલે એકદમ નોર્મલ પેલા તરીકે બિહેવ કરે. અને એના છોકરાઓને સંગીત શીખવવાનો એને તો ટાઈમ ન હોય. એણે આ પુસ્તકમાં ઘણી બધી વાત કરી છે કે મારા દીકરાઓ મને દીકરી બધા મિસ કરે, પણ એમ કે એ લોકો હવે ટેવાઈ ગયા હતા. પણ હવે તો શું છે કે એ બધા મોટા થઈ ગયા. 2009માં સંતાનો નાના હોય. રચિંતને જે આ બધી વાત કરીને એનું મેં એવું શીર્ષક આપ્યું હતું કે રાજકોટનો છોકરો મોરના ઈંડાને ચિતરવાનું કામ કરે છે. એટલે રહેમાનના છોકરાઓને સંગીત શીખવાડવું એટલે, અને એને એ કામ સોંપ્યું હતું, એટલે હી ઇઝ ધેટ મચ ટેલેન્ટેડ. તો આ AR રહેમાન વિશેનું ઇન્ટરેક્ટિવ પુસ્તક એટલે બોલાયેલી આત્મકથા, એ પુસ્તકની વાત અહીંયા અધૂરી મૂકું છું. કારણ કે હજી ઘણા બધા પાના છે, ઘણા બધા પ્રશ્નો જવાબ છે, પણ એના માટે તમે આ પુસ્તક છે વાંચજો. હું લઈ આવ્યો છું, હવે મારે બેગમાં છે, કાઢતા ભૂલી ગયો. બાકી આપણે જેની કથા કરતો એ પોથી તો મૂકવી જોઈએ, હું લઈને આવી ગયો. પણ આ બહુ અદ્ભુત પુસ્તક છે. અને એનો મેં રિવ્યૂ વાંચ્યો ને, તો અમદાવાદથી એક મારા કલીગ આવતા હતા. મેં કીધું ક્યાં પહોંચ્યા? તો કે SG હાઈવે. મેં કીધું આમ પાછા વળો અને ક્રોસવર્ડ SG હાઈવે નું છે ને, ત્યાંથી આ પુસ્તક ખરીદો. તો કે પણ હું તો પરમ દિવસે એમ કે ઓફિસે તો પરમદી આવવાનો છું. મેં કીધું રાજકોટ? તો કે અત્યારે રાત્રે. તો મેં કીધું રાજકોટમાં આવો ત્યારે એન્ટર થાવ ત્યારે ફોન કરજો, હું આપણે વચ્ચે ક્યાંક મળશું, લઈ લઈશ. અને એ જ દિવસે એ પુસ્તક આખું રાત્રે જોયું. બીજે દિવસે મારી કોલમમાં એમ કે રહેમાનનો 184માં પથરાયેલો પાનામાં પથરાયેલો ઇન્ટરવ્યુ. ત્યારથી આ પુસ્તક મનમાં વસેલું હતું ને આજે તમારા બધાના મન સુધી પહોંચાડવાનો અવસર મળ્યો. એના માટે SRK નોલેજ ફાઉન્ડેશન, આદરણીય ગોવિંદ કાકા, કમલેશભાઈ અને તમારા સૌનો ખૂબ આભાર માનું છું. અને ફરી સુરત તો આવવાનું મન થાય. ઘણા બધા મારા મિત્રો છે. આ 2 તો મારા કલીગ છે. ફૈઝલ સાથે મેં કામ કર્યું છે, ખ્યાતિબેન અમારે જન્મભૂમિમાં અત્યારે છે, ને કેટલા બધા અહીંયા લોકો છે. એટલે આવવાનું પણ વહેલું હતું, પણ એ થોડા એવા અંગત સંજોગો એવા બન્યા કે હું આજ બપોરે આવ્યો છું. અને હવે ઓફ ધી કેમેરા વાત એ છે કે આ અહીંયા આવ્યો છે ને, એનું કારણ એટલે એ સ્થિતિ આપણે તો કંઈ નહીં પહોંચી, એટલે હું નહીં પહોંચી શકું કે કોઈ એમ પુસ્તક લખે કે આ તે કેવું. પણ 1.5 વર્ષ પહેલા આઈ વેન્ટ ટુ અબુધાબી, અને મારો એક બહુ મેજર એક્સિડન્ટ થયો હતો. ત્યારથી છે ને અને મમ્મી છે ને એ મને એ રીતે એકલો નથી કે નહીં, યુ ડોન્ટ ટ્રાવેલ એલોન. એટલે આ પણ છે ને એક જીવનની ઉપલબ્ધિ છે. આવું ઓડિયન્સ મળવું ને આવો પરિવાર મળવો. થેન્ક યુ વેરી મચ. એટલે મને મજા આવી છે ને, ઘણું બધું અધૂરું રહી ગયું છે. તમને અધૂરું લાગ્યું હોય તો આ આજનું સેશન સાર્થક. થેન્ક યુ. નમસ્કાર સર. શરૂઆતમાં આપનો જ્યારે પરિચય અપાતો હતો ત્યારે આપે પૂજ્ય મોરારી બાપુનું પણ ઇન્ટરવ્યુ લીધું છે એવું સાંભળ્યું. અને હું આમ તો મોરારી બાપુના ગામનો જ છું, મહુવાનો, તલગાજડા અમારથી
અમુક કહેવાય ને કે હા એટલું જ થાય. અને મને એટલા માટે યાદ આવ્યું કે મેં AR રહેમાન સાથે જોડાયેલું એક અદ્ભુત વ્યક્તિત્વ અનિંદો શિવમણી, હા એમને મેં 2 વખત લાઈવ મોરારી બાપુના તલગાજડામાં જ હું આજ પહેલી લાઈનમાં બેઠો ને અહીંયા પરફોર્મ કરે છે અને સાંભળ્યા છે. અને એવું ખૂબ જ સાંભળ્યું છે કે એમને એક બહુ લકી ડ્રમર તરીકે રહ્યા છે AR રહેમાન. તો એમની વિશે કયા બુકમાં શિવમણી વિશે એમણે ઘણી બધી વાત કરી છે. ઇલિયારાજા વિશે તો કરે જ વાત, શિવમણી વિશે પણ ઘણી બધી વાત કરી છે. પોતાના ઘણા બધા મ્યુઝિશિયન સાથે વાત કરી છે. ઇવન એમણે જે એબ્રોડ શો કર્યા અને જે ફ્યુઝન ને બધા આલ્બમ કર્યા એ તમામ વિશે વિસ્તૃત વાત કરી છે. એની જે કોન્સર્ટ થઈ હોય, એના આલ્બમ થયા હોય, એ બધા વિશે પણ શિવાને બહુ આદરથી એમણે યાદ કર્યા છે. જ્યાં તમે કીધું ને કે લકી ડ્રમર, કે મારી સાથે આટલા લોકો હતા એને કારણે હું સફળ થયો છું. ઇવન આ જય હો જે ગીત છે જેને કારણે એને ઓસ્કાર મળ્યો, તો એને એમ પૂછ્યું ભાઈ જય હો છે એ એવી રીતે હિટ થયું, એનું કારણ સુખવિન્દર સિંહનું ની ગાયકી છે. અને રહેમાન એમ ત્યાં સુધી એમ કે છે કે આનું જે ફિલ્મમાં જે સિક્વન્સ છે કે માણસ છેલ્લે સુધી હારતો હોય ને પછી અચાનક જીતી જાય, અને જે ટેમ્પરામેન્ટથી ગવાયું છે, એટલે કે જે માણસ હિન્દી ન જાણતો હોય ને એ જય હોય તો શાઉટ કરીને જ બોલે. એટલે આફ્ટર ઓલ મ્યુઝિક ડિરેક્ટર હોય કે જે લીડર હોય, એનું કામ તો એ છે કે ડ્યુ ક્રેડિટ ડ્યુ પર્સનને આપવી. અને રહેમાને આ પુસ્તકમાં એ કર્યું છે કે અહીંયા શિવમણીને ક્રેડિટ આપવી જોઈએ, અહીંયા સુખવિન્દરને આપવી જોઈએ, અહીંયા ગુલઝાર સાહેબના શબ્દોને આપવી જોઈએ, અહીંયા જાવેદ અખ્તરના વિચારને આપવી જોઈએ. અને મેં બાપુના 1-to-1 7 ઇન્ટરવ્યુ કર્યા છે. સર, તમારી ભાષા, બધી જે કઈ કવિતાઓ લલકારી, એ બધામાં બહુ જ આનંદ આવ્યો. અને એના લગ્ન જીવન વિશે કઈ વાત કરો. સાયરા એની પત્નીનું નામ છે, અને પોખારો ખાઈએ ગુજરાતી છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ છે, અને એનો ઉછેર છે એ નોર્થમાં ને એમાં થયેલો છે. અને રહેમાનને એવું પૂછવામાં આવ્યું કે આ સાયરાને એના વિશે ત્યારે વાત કરો, ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ જે સામાન્ય રીતે પરિવારોમાં બનતું હોય છે કે એનો ઉછેર ત્યાં નોર્થમાં, એનું બેકગ્રાઉન્ડ ગુજરાતી, અમે લોકો દક્ષિણ ભારતીય, એમાં પણ અમે આ રીતે એક પંથ અપનાવ્યો. એટલે જેને એડજસ્ટમેન્ટ્સ કહેવાય, એ શરૂઆતના સમયમાં ઘણા બધા કર્યા, ઘણા બધા કરવા પડ્યા, પણ અમે લોકો હેપીલી જીવ્યા. એટલે 3 એને એક ખતીજા નામની સૌથી મોટી દીકરી છે, આમીન નામનો દીકરો છે. ત્રણેય વિશે પણ એને બહુ વિસ્તૃત વાત કરી છે. ફેમિલી વિશે વાત કરી છે. પોતે જ્યારે એકલા હોય ત્યારે શું કરે, તો મને મૂવી જોવું ગમે, મારો એક મિત્ર છે એ મને DVD લઈ આવીને આપતો ત્યારે, અને ફેમિલી સાથે હું સમય ગાળું. લંડનમાં હોઉં તો મને ચાલવાનું બહુ ગમે. એટલે આપણે તેમ કે લંડન લઈ તો જાઓ, પછી ચાલવું દોડવું એ આપણે નક્કી કરશું, એમ અમને ગમશે એમ. પણ આ બધી વાતો એમણે કરી છે આ પુસ્તકમાં. બહુ ડીપ ગયા છે નસરી. હા, એટલે આ તો જ્યારે લગ્ન થયા ત્યારની વાત છે. એટલે આ છે ને સાહેબ, આ પુસ્તક પ્રકાશિત થયું ને એ 2010-11માં છે. એ પછી રહેમાનની પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં એના ઘણા બધા પ્રવાહો છે, બદલાયા, ઘણું બધું વહી ગયું. અને બહુ સરસ રેર ફોટોગ્રાફ્સ પણ આ પુસ્તકમાં છે. નસરીનને ના પુસ્તકમાં એનું છે ને સંપાદન, એનું લેઆઉટ જે આજના પરિપ્રેક્ષમાં અત્યંત આવશ્યક છે. લતા મંગેશકરનું પુસ્તક છે ને, એમાં સરસ મજાનું એક લતા મંગેશકરના વાળ આશા ભોસલે ઓળે છે એવો એક બહુ અદ્ભુત ફોટો છે. પછી સાયકલ ઉપર લતા મંગેશકર છે. એટલે આમાં પણ રહેમાનના બાળપણના ફોટોગ્રાફ છે, એના પેરેન્ટ્સ સાથે છે, બાળકો સાથે છે. બહુ સરસ એને સંપાદન કર્યું છે. AR રહેમાનની જિંદગીમાં અમને ડોક્યુ કરાયું. આ પુસ્તકમાં એમનો જે આધ્યાત્મિક વિચારોનું કેટલુંક મેન્શનિંગ કોઈ છે, એમના પ્રેમ ઉપરના વિચારો, ફેથ ઉપર કે એમ? જો અધ્યાત્મ ઉપર તો મેં તમને કીધું, એને એમ કીધું છે કે મને અધ્યાત્મએ ઘણી બધી મદદ કરી છે. ફેથ ઉપર પણ કીધું કે શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા માત્ર ઈશ્વર ઉપર જ એવું જરૂરી નથી, એના અનેક સ્વરૂપ છે. આફ્ટર ઓલ સ્ટેટ ઓફ માઇન્ડ છે એવું કે છે. આઈ મેન્શન્ડ આઈ થિંક કે એ માણસમાં હોઈ શકે, પ્રેમમાં હોઈ શકે. અને એણે એવું કીધું છે કે ભાઈ મને સ્પિરિચ્યુઅલ મારું જે કનેક્શન છે એ જીવનમાં ઘણું બધું કામ આવ્યું છે, એને કારણે થઈને હું પોઝિટિવ સાઈડ જીવનની જોઈ શક્યો છું, એવું એણે કીધું છે. આ ઓસ્કાર વખતે જેમ કે એને કોઈ એવું કીધું કે ભાઈ તમે તો આના કરતા ઘણી બધી સારી રચનાઓ આપી છે એમ,
તો આ સ્લમડોગ મિલિયનર માટે ઓસ્કાર મળે જય હો માટે, તમને એવું નથી લાગતું કે આના કરતા તો અનેક રચનાઓ આપી છે? ત્યારે એને એવો જવાબ આપ્યો છે કે અલ્ટિમેટલી તો એ પણ મારા સમગ્ર જે કોઈ એવું વિચારતું હોય તે મારા સમગ્ર સર્જનનું આખું સન્માન છે, પણ મને જ્યારે ઓસ્કાર એવોર્ડ મળ્યો ત્યાર પછી મારો જે કોન્ફિડન્સ હતો એ વધ્યો કે હું હજી પણ સારું કામ કરી શકું. તમે શંકર જેકિસનને જુઓ, તે લોકો જેટલું કામ આપી શક્યા ને એટલું રહેમાન આપી નથી શક્યા. એમનું જે કંઈ હતું એની અદ્ભુત ક્રિએટિવિટી છે, પણ એનો એરિયા બહુ વહેલો પૂરો થઈ ગયો. તમે આરડી બર્મન છેલ્લે સુધી તમે જુઓ, 1942 લવ સ્ટોરી સુધી. અરે તમે સલીલ ચૌધરીને જુઓ, તમે નવસાદ બહુ વહેલા પૂરા થયા હતા અને બહુ રિપીટ કરતા હતા. પણ AR રહેમાનની ગ્રેટનેસ આપણે જેટલી માનીએ છીએ, નવી પેઢીમાં એને ખૂબ મોટું કામ કર્યું, પણ એની મર્યાદાઓ છે અને તે બહુ વહેલા પૂરા થયા એવું એક હું માનું છું. હા ના, એટલે આ ઘટના કેવી છે ખબર છે કે કોઈ નવો સવો ક્રિકેટર પીચ ઉપર હોય ને ડોન બ્રેડમેન છે એ સ્ટેડિયમમાં બેઠા હોય, બકુલભાઈ આપણા ઓડિયન્સમાં હોય, જેમ મને લાગે છે ને, જેમ આપણે એમ કહ્યું ને કે હું માનું છું, મને એવું લાગે છે કે માત્ર AR રહેમાન નહીં પણ નવી પેઢીના દરેક સંગીતકારો સાથે ઓછે વત્તે અંશે આવું એટલા માટે થયું હોય કે અગાઉ આટલી સંખ્યામાં ફિલ્મો નહોતી બનતી, આટલા ઝડપી રેકોર્ડિંગ્સ નહોતા થતા. હવે જો ઓલું પેલા તો 20-25 વાયોલિન વાળા હોય, 10 તબલા વાળા બેઠા હોય ને એની વચ્ચે આખું ગીત રેકોર્ડ થાય, એમાં મેલ સિંગર ફિમેલ સિંગર. હવે પેલું ટ્રેક છે એટલે ક્યારેક કોણ આવીને ગાઈને જતું રહ્યું, ક્યારેક કોણે કયો ટ્રેક વગાડી નાખ્યો. આ બધી જે કંઈ પણ આધુનિક જે બધી ટેકનિક જે છે એને કારણે થઈને એવું થયું કે એની પાસે ક્વોન્ટિટી બહુ જ આવી, અને કોઈ પણ પ્રોફેશનલ માણસ છે અને જ્યારે એનો એક આખો એવો કાળ હોય, જ્યારે એને પૈસા પ્રસિદ્ધિ બધું જ મળતું હોય, તો એ સ્વાભાવિક રીતે શ્રદ્ધાળુ હોય કે સ્પિરિચ્યુઅલ હોય, છતાંય એ એક આકર્ષણ તો રહે જ. એટલે જે તમે કીધું ને કે વહેલા ખર્ચાઈ ગયા, એટલે એની એવરેજ જે છે ને એ વહેલી પૂરી થઈ ગઈ. એટલે એની ક્રિએટિવિટી કરતા એની ક્ષમતા જે છે એ બતાવવાનું એને વધારે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલે પછીથી નામ થયું. એટલે બહારના જે બધા સંસ્થાન હોય, બહારના જે રેકોર્ડિંગ સ્ટુડિયોઝ હોય, એ લોકો એની પાસેથી કામ લીધું. એને કારણે થઈને એવું લાગે કે ભાઈ આ વર્સેટાઇલ છે, પણ પછી જે કાનસેન હોય, તાનસેનની જેમ, એને ખબર પડે કે આ એક જ ટ્રેક ઉપર બધું કામ. આપણે ત્યાં ગઝલ ગાયકો પણ એવા છે જે એક ટ્રેક ઉપર નાખી જિંદગી કાઢી નાખી. ગુજરાતમાં પણ છે અને હિન્દીમાં પણ છે, પણ આપણને ગમે છે એમ. એટલે હું એમાં સમજ છું કે એની પાસેથી હજી ઘણું બધું આપણે લઈ શક્યા. પણ આ કેવું છે કે પેલા આપણે કુવામાંથી ડોલમાંથી પાણી લેતા, પછી આપણે પંપ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. જલનભાઈ, હું બકુલભાઈની સાથે થોડોક સહમત પણ છું, અને વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ રહેમાન સાહેબ, ઓફ લેટ હું એવું ચોક્કસ માનું છું કે એમનું મ્યુઝિક ખાસું સિન્થેટિક થઈ ગયેલું, અને જે રીતે એમનો પ્રભાવ હતો એ કદાચ ડિફરન્સ લાવી શક્યા હોત. હી વોઝ અ વેરી પાવરફુલ મ્યુઝિક ડિરેક્ટર. જો એણે માનો કે એ રેકોર્ડિંગ એ કરતા ભાઈ કોઈ સેક્સોફોન વાળાને બોલાવી લે, એના ટ્યુન દરેક સ્કેલમાં લઈ લે ને પછી એને રિપીટ કરીને પોતે એમાં વગાડતા, બરાબર? તો એ જો ઓરિજિનલ મ્યુઝિશિયન જેમ જયકિશન સાહેબ, મોશરાફ સાહેબ એ લોકોએ કર્યું, તેવું જો એમણે કર્યું હોત તો એ કદાચ હજુ ચાલ્યા હોત. અને મોનોટોની હતી એ વસ્તુ સ્વીકારવી પડે. મોનોટોની પણ એમ તમે જુઓ ને સાહેબ, તો દરેકનું છે ને પોતાનું એક ઝોનર હોય, અને એમાં આપણે મોનોટોની પારખી, એટલે જે પારખું હોય તમારા જેવા લોકો, તરત ખબર પડી જાય કે આ એક જ પ્રવાહ છે. બાકી થોડોક પણ ફેરફાર થાય અને શબ્દો પેલા હોય એટલે એ ગીત છે એ રીતે ચાલે. બાકી તમે જો આપણે ત્યાં બીથોવનની સિમ્ફોની ઉપર કેટલા બધા ગીતો, યસ, આંખો મેં મસ્તી શરાબ, આખું એટલે સલીલ ચૌધરી, મોઝાર્ટ એન્ડ બીથોવન. યા એટલે યા અને લેટર ઓન ફ્રોમ મ્યુઝિશિયન હી બીકેમ અ ટેકનિશિયન. હા, રહેમાન ને યા એટલે મેં શરૂઆતમાં જ કીધું કે આપણે જે ચર્ચા કરીએ છીએ ને માત્ર ને માત્ર આ પુસ્તકમાં શું છે એની કરી છે. પછી આનું વિવેચન તો બહુ જ મોટું થઈ શકે એમ, એનું કોન્ટ્રીબ્યુશનનું અને એનું જે કંઈ પણ લેકિંગ જેને લાગતું હોય એનું, એ તો બહુ વિશદ. એટલે આવી એક શ્રેણી પણ સાહેબ કરાય એમ. અમારે છે ને સૌરાષ્ટ્રમાં પેલા હરસુર ગઢવી હતા, બહુ હરસુરભાઈ નો નવસારીમાં કાર્યક્રમ હતો,
એટલે દુહા છંદ ને પિંગળ ને ડીંગળ ને લોક સાહિત્ય આખું સૌરાષ્ટ્રનું બધું છપાકરું નાંત ને બધું એમ. એક ડાયરો પૂરો થયો એટલે નવસારીના આપણા બે ભાઈઓ હતા એ ગયા કે હરસુરભાઈ તમારા પ્રોગ્રામમાં મજા બહુ આવી પણ સમજાણું નહીં. એટલે હરસુર ગઢવી કે એમાં કાંઈ વાંધો નહીં કે બીજી વાર પ્રોગ્રામ રાખજો, આપણે ઘડીકમાં સમજવાની જરૂર નથી. એમ આ ખરેખર રસપ્રદ વિષય થાય કે આ રહેમાન વિશેનું પુસ્તક કે ગાંધીજીનું પુસ્તક કે કોઈ પણ હોય એમાં પુસ્તકમાં જે વિગત છે એ આવી ગઈ. એમ થેન્ક યુ. હીરાના પારખુઓએ હીરાને પારખી લીધો છે. અતિ સુંદર વાતો માટે સંગીતની વાતોને શબ્દોમાં પરોવીને પીરસી એવા જેમનું નામ એમણે સાર્થક કર્યું જ્વલનભાઈનો આભાર માનીએ અને ઘણી બધી તાળીઓથી એમનો પરિવાર સ્વાગત. ખૂબ સુંદર વાત. શરૂઆત જ એવી રીતે થઈ કે જીવનમાં ઘટનાઓ એટલે જીવનમાં ઘટનાઓ કે ઘટનાઓનું જીવન અને એ પાછી ઘટનાઓ સુખ અને દુઃખથી ભરેલી. આ સુખ અને દુઃખથી ભરેલી ઘટનાઓને સંગીતમય શ્રેણીમાં જેણે પીરસી આપી તે સિતારો, ચમકતો સિતારો આજે આપણે માણ્યો એટલે કે A.R. રહેમાન. એમને પ્રશ્નો મળ્યા, એ પ્રોબ્લેમને એમણે અટકી ન ગયા. એમણે ગોવિંદ કાકાનું તો વાક્ય છે, આપણે બધા જ જાણીએ છીએ કે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. તો A.R. રહેમાને આ બાબતોને આત્મસાત કરી આગળ વધ્યા. એ દરેકમાં ચેલેન્જ હતી કે પ્રશ્નો હતા પણ એમાં એમણે ઓપોર્ચ્યુનિટી જોઈ, તકો શોધી. સંજોગો અનુસાર ભણતર છૂટતું ગયું અને સંગીત એમને વળગતું ગયું. ઘણીવાર ઘણા વળગણો આપણને એવા લાગે છે કે આ ક્યાં વળગી ગયું, પણ એમણે એવું કહ્યું ને જ્વલનભાઈએ કે એમણે વિચાર્યું નહોતું કે મારે મ્યુઝિક ડિરેક્ટર બનવું છે. જે આવતું ગયું જીવનમાં એને એ હકારાત્મકતાથી સ્વીકારતા ગયા અને એ સ્વીકારને સહજપણે પાછો કહેતા પણ ગયા. મનમાં જે હશે તે, દાખલા તરીકે આધ્યાત્મ આવ્યું, સાથે પ્રસિદ્ધિની ભૂખ પણ હતી, પૈસા કમાવાની જે ઈચ્છા હતી તે પણ હતી. એટલે પણ મને એવું લાગે છે, એક શિક્ષક ખરીને એટલે આજે જ મારા બાળકો સાથે પણ મેં આ વિશે વાત કરી કે અનુભવથી આપણને સ્કિલ એટલે કે કૌશલ્ય મળે છે, રાઈટ? પણ 12th ગ્રેડના બચ્ચાઓને મેં આજે સવાલ પૂછ્યો કે તમારો લાઈફનો અલ્ટિમેટ ગોલ શું છે. એની પહેલાં એક બીજો સવાલ પૂછ્યો કે તમારો ફ્યુચર ગોલ શું છે. ફ્યુચર ગોલ દેટ ઇઝ ઇક્વલ ટુ કરિયર અને લાઈફનો અલ્ટિમેટ ગોલ દેટ ઇઝ અ પર્પઝ ઓફ યોર લાઈફ. જ્યારે તમારું કરિયર અને તમારું પર્પઝ બે કોઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે ત્યારે A.R. રહેમાન જેવી સેલિબ્રિટી, A.R. રહેમાન જેવો સિતારો આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે એ વખતે એનું પેશન કહો, એનું પ્રોફેશન કહો, એનો લાઈફનો પર્પઝ કહો, એનું કરિયર કહો, બધું જ એક જગ્યાએ આવીને મળે છે. એટલે આપણે વિચારવાનું કે આપણે ક્યાં અટકી ગયા છીએ. કરિયરમાં અટકી ગયા છે, પ્રશ્નોમાં અટકી ગયા છે, ગોલમાં અટકી ગયા છે કે આપણે હજી આપણી લાઈફનો પર્પઝ જ શોધી નથી શક્યા. પણ જીવન સાનિધ્યમાં આવતો દરેક સાધક કદાચ એના જીવનના પર્પઝથી એક એક કદમ નજીક જતો થાય છે. એટલી તો જીવન સાનિધ્યની ફળશ્રુતિ ચોક્કસ જ છે એ હું કહી શકું છું. એટલે આપણે બધા જ આપણા પોતાના જીવનના પર્પઝથી એક એક કદમ નજદીક જઈ રહ્યા છે. અને આજે જ્વલંતભાઈએ જે રીતે જીવન સાનિધ્ય નામના કળા કરતા મોરના ઈંડાને વધારે સુંદર રીતે ચિત્રી આપ્યું છે ત્યારે એમનો આભાર ફરી કેમ ન માનીએ. ફોન પર ઘણી બધી અમારી વાતો થઈ ત્યારે એવું કહેતા રહે કે સુરત આવવું બહુ ગમે છે, આ કારણ છે, પેલું કારણ છે, પણ જે બહુ સુંદર કારણ જે હજી તમને ખેંચી રાખવાનું છે, સુરતમાં આવીને સુરતના જમણને હજી તમારે માણવાનું બાકી રહેવાનું છે. કારણ કે એમને ઘણી બધી વસ્તુઓ ખાવી છે. વરાછાનું આ ખાવું છે, ગોપીપુરાનું આ ખાવું છે. એટલે મને પણ વાત કરવાની એટલી મજા આવી કે ચાલો કોકવાર એમની સાથે જઈને આપણે પણ એ લિજ્જત માણીશું. પણ આજે તો જે શબ્દોની લિજ્જત પીરસી, જે ભાણું પીરસ્યું, અદ્ભુત.